બા, અરે દામિની આવ બેટા. અહીંયા કેમ બેઠા છો તમે? હા, જમવાનું અંદર મૂકીને આવી છું. ચાલો, ગરમા ગરમ છે ને, ફટાફટ જમી લો. હા, ઘડીક રહીને જમી લઈશ. પણ એક વાત કહું બેટા. બોલો ને. સાચું કહું ને, એક કહેવત છે, જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય. અને ભગવાન તો બધે પહોંચી નથી વળતો, એટલે તારા જેવા પાડોશીઓ દીધા છે, ને તો મારું કોણ ધ્યાન રાખત? બા, આવું શું કામ બોલો છો? તમને કેટલી વાર કહ્યું છે કે આવી રીતે તમારું મન ઉદાસ ન કરો. હું છું ને, હા, તમને જમવાનું તો આપી જાઉં છું ને. બેટા, તું આપી જાય છે એટલા માટે કે તને મારા માટે દયા છે. ખબર નહીં કયા જન્મના આપણા લેણદેણ બાકી હશે કે આપણે ભેગા થયા છીએ. અને એમ કહું, આ તારું ભર્યું ઘર છે, તો આમ રોજ મને આપી જાય, બસ તારા ઘરમાંથી કોઈ તને કાંઈ બોલશે તો? ના, કોઈ કંઈ ના બોલે. તમે એની ઉપાધિ ના કરો. અને એમ પણ આપણી પાસે હોય અને બીજાને થોડું ઘણું આપણે આપીએ, તેમાં શું થઈ જવાનું છે? એ બરાબર છે બેટા, પણ તું તો આ ઘરની વહુ છે. રખેન તારા સાસુ સસરા, તારા ઘરમાં જે કોઈ હોય, પછી બધાય તને ખીજાય કે હું કામ આપણા ઘરનું છે ને તું એને આપવા જાસ. એવું તો કંઈ નહીં કેવું થાય. લાગે? એવું કાંઈ નહીં થાય. કારણ કે જુઓ ને, તમે એકલા રહ્યો છો, તમારી આગળ પાછળ કોઈ નથી, અને ઉપર જતાં ગરડો માણસ. આ ગરડા માણસની તો જેટલી સેવા કરીએ ને એટલી ઓછી. હવે તમે અત્યારે રસોઈ બનાવો, ક્યારે બનાવો ને ક્યારે ખાઓ, એક તો બને ન બને, એના કરતાં તો હું છું ને, હું તમને આપી જઈશ. બેટા, મને એમ કે તારા જેવા દયાળુ માણા આ દુનિયામાં કેટલાક છે. હા, ઉંમર થઈ હોય અને દયાભાવ હોય એ તો માન્યું કે હોય, પણ તું જુવાન થઈને અત્યારે તારા કેટલા અરમાન હોય, તારા કેટલા કામ હોય, અને તોય તે તને મારા માટે આટલી બધી દયા અને પ્રેમ આવે છે. બા, રસોઈ તો બનાવવાની જ હોય છે કે નહીં? તો એ રસોઈમાં હું તમને થોડું આપી દઉં તો શું થઈ જવાનું છે? હા, હા અને એમાંય તમે પેલી કહેવત નથી સાંભળી, સેવા કરશો તો મેવા મળશે? હા, એ વાત તો સાચી. અને એ છે, કોના અનાજમાં કોનું નામ લખ્યું છે એ ક્યાં કોઈને ખબર છે. પણ હું તને એમ કહું, આજુબાજુમાં કેટલા માણા રહી છે, પણ કોઈ મને પૂછવાય નથી આવતું તમે સા પીધી કે નહીં, તમે કાંઈ ખાધું કે નહીં. એક તું જ છો. સવારે મને સાન રોટલોય દઈ જાય, બપોરે ખાવાનું દઈ જાય, પાછી હમણાં રાતે તું કાંઈક આપવા આવે. હશે, તું છે ને મારા માટે એક ભગવાન થઈને આવીશો બેટા. આવું બધું ન બોલો. તમને ના પાડી છે ને. અને એમ પણ બા, હા, તમને તો ખબર જ છે ને, તમને કહેવાની કે સમજાવવાની જરૂર નથી. આ જેમ આપણી પાંચે આંગળીઓ સરખી ન હોય, એવી રીતે બધાના સ્વભાવ પણ સરખા હોય એવું જરૂરી થોડી છે? એવું નથી હોતું, મને ખબર છે બેટા. હાસું વાત કહું, મારું એ ઘર ભર્યું જ હતું. મારે દીકરો હતો, વહુ હતી, પણ છે ને એક અકસ્માતમાં બેવ ગુજરી ગયા. અને મારો દીકરો નાનો હતો ને ત્યારે તારા દાદા પાછા થયા હતા. બસ જો હવે હાવ એકલી રહી ગઈ છું. એકલા નથી, હું છું ને તમારી સાથે. હું પણ તમારી દીકરી જેવી જ છું ને. હા, પણ તું કેટલાક દાડા, તારે નાનું થાય તો તું પાસ નહીં પિયર વહી જાય? હા, તો જઈશ, પછી પાછી આવી જ જઈશ ને. તો પછી એ વાતે હાસી. ભગવાન કરે ને તારો ખોળો ઝટ ભરાય ને દેવ સેવો દીકરો આવે બેટા. હું તો કહું છું કે આવા આશીર્વાદ ના આપો. આવું કઈ થશે તો પછી તમારી સેવા કોણ કરશે? અરે બેટા, મારું નો વિચાર. તારો વંશ વેલો આગળ વધે ને એમાં હું રાજી. અને તું જો મારી આતરડી ઠારસ ને, ભગવાન તારું પેટ ઠારશે. એ વાત તો છે બા, કે આપણે ક્યારેક કોઈનું સારું કર્યું હોય ને તો ભગવાન આપણું સારું જરૂર કરે છે. હા, પણ હંમેશા આપણે મનમાં દોષ રાખીએ, વેરભાવ ન રાખીએ ને, તો આપણે ક્યાંય ના ઠરીએ. સાચી વાત છે. એ તારે ઘેર દીકરો દીકરી જે આવે ને એને હું રમાડાઈ હો. પણ છે ને ઝટ તું કંઈક કર કે મારે રમાડવાનું થાય. એ બધી વાત તો પછીની છે. આ રાત્રે કઢી ખીચડી ખાવી છે? હા, તું જે દે ને એ મારા માટે તો અમૃત જ છે બેટા. જે લાવે એ. અને તને ખબર છે કે મને રાતે કેવું જોતું હોય, જરાક અમથું જોતું હોય, તું જે દે ને એ હાલે. સારું, આજે છે ને કઢી ખીચડી મોકલાવીશ. હારું. એટલે કે હું આપી જઈશ. સારું. અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. હા,
તું છે ને બેટા, પછી હું ઉપાધીશ. સારું ચાલો, ખાવાનું ઠરી જશે, પેલા ખાઈ લો હો. હા. એ રામ, પ્લેટફોર્મ સાફ કરી નાખો. આવી ગયા તમે? અને આ ભરેલી ડીશ ખાલી કરીને આવ્યા, ક્યાં ગયા હતા તમે? શું ભાભી, તમને તો ખબર જ છે ને, બાના ઘરે ગઈ હતી. ત્યાં જવાની શું જરૂર હતી? શું જરૂર હતી? અરે બિચારા ક્યારે રસોઈ બનાવે ને ક્યારે જાત, તો આપણે ગરમા ગરમ રોટલી ને શાક હતું ને તો આપી આવી. છો દામિની, આ તારી આદત છે ને બહુ ખરાબ છે. હું તને હજી કહું છું કે આ આદત તું કાઢી નાખ. કેવી વાત કરો છો? કોઈ ભૂખ્યા માણસને ખવડાવીએ કે ખરાબ આદત આ તો કહેવાય? ભગવાને છે ને એમને હાથ પગ આપ્યા છે, જાતે બનાવીને ખાઈ લેશે. એમાં તારે આ દેવા જવાની શું જરૂર હતી? ખબર છે મને, ભગવાને એમને હાથ પગ આપ્યા છે, પણ બિચારાની ઉંમર તો જુઓ, અને ઉપરથી એકલા રહે છે, તો આપણે થોડુંક એમને જમવાનું આપી દઈએ કે થોડીક એમની સેવા કરીએ તો શું થઈ જવાનું છે? ગઈઢું માણસ છે, એમની તો સેવા કરવી જ જોઈએ. સાચી વાત છે. અહીંયા ધર્મશાળા જો ખોલી છે ને એટલા માટે તો અહીંયાથી બધું ત્યાં એને ધરવે છે. એમાં ધર્મશાળાની વાત ક્યાં આવી? આ ધર્મશાળાની જ વાત આવી ને. તું એમને રોટલી ખવડાવે, શાક ખવડાવે, દૂધ આપે, છાશ આપે, તો બધું મફત આવે છે. આ જનરેશનમાં કઈ મફત આવે છે કે ને? તું મને આપણે છે ને નીચલી સ્તરે ગરીબ નથી, આપણે મીડિયમ વર્ગના લોકો છીએ. તો બધું ઉડાડી દેવાનું, આપી દે એમ કર. આ ઘર જ એમના નામે કરી આવી જા. પેલા સાંભળશો ચૂપચાપ તો કહું તમને. જુઓ ભાભી, આપણને ભગવાને એટલું આપ્યું છે તો થોડું ઘણું આપણે કોઈની પાછળ ખર્ચીએ તો શું થઈ જવાનું છે? હવે ભગવાને આપણને એટલું તો આપ્યું છે ને કે આપણે લોકો સરખી રીતે ખાઈ શકીએ, અને જો થોડું ઘણું દાન કરી દઈએ ને તો પણ આપણે કંઈ ખૂટી નથી જવાનું. ખૂટી ગયું તો? ખૂટી શું? ગયું તો? આપણા ઘરમાં આપણે કેટલા લોકો છીએ, બધાની રસોઈ બનાવીએ તો એમાં એકાદી બે રોટલી વધારે બનાવી નાખીએ તો શું થઈ જવાનું છે? હવે બાને કેટલી રોટલી જોઈએ છે ખબર છે? એક રોટલી માંડ ખાઈ શકે છે. તને ખબર છે આ માણસને ખવડાવવું ને એની કરતા તો કૂતરાને ખવડાવવું સારું. હા, અરે આમ પણ અહીંયા છે ને કઈ ધર્મશાળા નથી ખોલી કે નથી કઈ તું તારા બાપના ઘરેથી લાવી કે નથી હું કઈ મારા બાપના ઘરેથી લાવી કે અહીંયાથી બધું ત્યાં ધરવે છે. ભાભી હવે તમે વધારે બોલી રહ્યા છો. વધારે ના બોલે તો શું કરે? આ રોજ રોજનું છે તારું. આ ઘરમાં તો નથી કઈ કામકાજ કરવા અને બસ આખો દિવસ પેલી ડોશીની સેવા કરવી છે તો એમના ઘરે જ રહેવા જતી રહે ને. અહીંયા રહેવા આવવાની તારે કઈ જરૂર નથી. ક્યાંની વાત ક્યાંને લઈ જાઓ છો તમે? જુઓ, હું છે ને, ઠીક છે, જેવું છે ને હું કહી દઉં છું તમને. એ બિચારા ગઈઢું માણસ છે, એમની આગળ પાછળ કોઈ નથી, અને એમને જોઈને છે ને મને દયા આવે છે. મને આપણું ભવિષ્ય દેખાઈ રહ્યું છે કે જે બાની સાથે થયું છે કાલે આપણી સાથે પણ થઈ શકે. દેવાંગભાઈને સાંભળો તો ખરી, આપણી સાથે પણ થઈ શકે છે. કાલે આપણે પણ એમના જેવા થશું જ ને. આપણે પણ ગઈઢા થઈશું. આપણી સેવા કોઈ ન કરી તો. અને એમ પણ આ પુણ્ય તો છે ને ભેગા કરવા જ જોઈએ માણસે. જ્યારે જે થવું હોય ને એ થાય, બાકી આ ઘરમાંથી 1 રૂપિયા ઓછો ન થવો જોઈએ. તું તો એમને દવા પણ લઈ આપે છે. શરમ થવી જોઈએ, શરમ. દયા નામની વસ્તુ છે તમને કે નથી? નથી. આ તારી જેમ દયા ખાવામાં રહીએ ને તો ભૂખ ભેગા થશું એક દિવસની. બોલો, આ પોતે બ્યુટી પાર્લરમાં એટલા ખર્ચા કરે છે તો ભૂખ ભેગા નથી થવાતું. હવે કોઈ ગરીબ માણસને કે બિચારા એકલા માણસને ખવડાવી દીધું તો શું થઈ જવાનું? તો ગરીબ થઈ જવાના. અરે એ ડોશી મરી જાય તોય તારા બાપનું શું જાય છે? ક્યાં છે તારી કોઈ સગી થાય છે? બાપને શું કામ વચ્ચે લાવો છો? લાવાશ. કારણ કે તને હર વખતે કહેવામાં આવે છે પણ નહીં, તારે તો કોઈ વાત માનવી જ નથી મારી. ઠીક છે, તો નહીં માનું તમારી વાત. હું એમની સેવા કરું છું ને કરીશ. મને એમની સેવા કરવી ગમે છે, અને કાલે સવારે તમે બીમાર પડશો ને તો તમારી સેવાય કરીશ. હા મારો છે ને, હા મારો નેચર છે. સમજી જતી ગઈ? રહે જા. ત્યાં સામાન લઈને જતી રહે, એમના ઘરે રહેવા જતી રહે જા. બહેનીને હું અહીં આવી છું કે નહીં, તમને ન ગમે તો ઇટ્સ ઓકે, પણ મને છે ને મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા. મને સારા સંસ્કાર આપ્યા છે. તારા મા બાપે સંસ્કાર એક જ આપ્યા છે કે કોકના ઘરે જાવ અને કોક માટે ઉડાડો. બીજા કઈ સંસ્કાર આપ્યા નથી તને. આટલું જ શીખવાડ્યું છે. ઘરે કામ કરું છું ને ન કરતી હોય ને ખાલી એમની સેવા કરતી હોય તો તમને એવું લાગે કે મારે સેવા ન કરવી જોઈએ તો હું તમારી વાત માની લઉં, પણ હું તો ઘરમાં એટલું જ ધ્યાન આપું છું ને. હા તું છે ને એમ નહીં માને. આ વાત છે ને મારે મમ્મી પપ્પા સાથે કરવી જ પડશે, ત્યારે જ તને ભાન પડશે. અને આમ પણ મમ્મી પપ્પા એવા ગાંડા છે ને કે તને કઈ કહેતા નથી. આ એક દિવસ છે ને, એક દિવસ પાછળ કઈ વધશે નહીં ને ત્યારે પસ્તાવો થશે કે ખોટી હું એ ડોશીની સેવા કરતી હતી. સારું, પણ અત્યારે ડોશીની સેવા કરું છું ને તો ભગવાન પણ એનો બદલો મને જરૂર વાળશે. યાદ રાખજો તમે પણ. અને એમાં મમ્મી પપ્પાની વચ્ચે લાવવાની શું જરૂર છે? લાવવા પડે ને, કારણ કે ઘરમાં તો તારે તારું રાજ જ ચલાવવું છે. આજથી કાજુ બદામ ઘી ગોળ પિસ્તા બધું જ ત્યાં જાય છે. એવું બધું કોઈ નથી આપતું. તો કોણ? ક્યાં જાતું હોય છે ને મને નથી ખબર.
પણ એવી વસ્તુ હું નથી આપતી. એટલે? એમને 2 ટકના શાક રોટલા આપું છું. તું કહેવા શું માંગે છે ક્યાં જાય છે એટલે? એટલે કાંઈ નહીં, મને નથી ખબર કે ક્યાં જાય છે. બસ ના ના કહી દે ને કે હું મારા બાપના ઘરે મોકલાવું છું. બધું એમ જ કહેવા માંગે છે ને તું? ભાભી, હું તો એવું બોલી પણ નથી. હા, તું જે ટોનમાં બોલી છે ને એમાં ખબર પડી જાય છે. ગાંડી નથી હું. હા તો એવું રાખો. આ તમને તો છે ને કોઈ વાત નથી પહોંચાતું તને ભાભી. શરમ જેવું છે કે નહીં? કોની સામે કઈ રીતે વાત કરવી? હું મોટી છું તારાથી. તો તમારી સાથે છે ને સભ્યતાથી જ વાત કરતી હતી, પણ તમે મા બાપને વચ્ચે લઈ આવ્યા, સંસ્કારને વચ્ચે લઈ આવ્યા, ત્યાં જતા રહેવાનું કહી દીધું મને, એટલે મારે બોલવું પડ્યું. હા તો પછી એમાં મારા બાપને વચ્ચે લાવવાની શું જરૂર હતી? હું નથી લાવી વચ્ચે, છતાંય તમને એવું લાગે ને કે હું વચ્ચે લાવી છું તો 2 હાથ જોડીને માફી માંગુ છું, પ્લીઝ. પણ મમ્મી પપ્પા સુધી આ વાત ન પહોંચાડતા. હા, વાત તો ત્યાં જશે. સારું. હું શું કહું છું, ચાલો ને તો આજે ફ્રી જ છો અને તમે ના પાડો છો કે ઓફિસ નથી જવાના, તો જતા આવીએ ને આપણે. કાંઈ નક્કી ન હોય ને એમ. મગન મામાને ત્યાં જ જવાનું કહું છું ને તમને. અરે એમ નહીં, તું કહેવું મારે ઓફિસે નથી જવું, પણ ઓફિસે હું કામ નથી જતો? કારણ કે મારે બીજા કામ છે ને એટલે હું ઓફિસે નથી જતો. બાકી મારે કામ તો છે જ, હું કે હાવ ફ્રી નથી. મને ખબર છે, હંમેશા આવું જ કરો છો. હું કશે જવાનું કહું ને એટલે તમારી પાસે 17 બહાના તૈયાર જ હોય. આ બાના નથી, આ જે છે ને હું તને સાચું કહું છું. એમ? અને એ આપણે રવિવારે જઈ આવશું એટલે કંઈક બેસાય પણ સમય. ક્યાં જવાના છો? કશે નહીં, એ તો જરા મગન મામાને ત્યાં આંટો મારવા જવું હતું. આ એમના બાની તબિયત સારી નથી ને એટલા માટે. સાચી વાત છે. મમ્મી પપ્પા, મારે તમારી સાથે છે ને એક વાત કરવી છે. તો બોલો ને, એમાં વિચારવાનું શું? વાત કરવી હોય કઈ નાખવાની. હા, જે હોય એ વાત તમે તારે કયો, ચોખ્ખું વાત. વાત તમે માનશો તો ખરા ને? જો માનવા જેવી વાત મનાય, ન માનવા જેવી હોય તો ન મનાય. હવે તમે કયો વાત તો ખબર પડે કે વાત શું છે. વાત માનવા જેવી જ છે. જો તમને છે ને ઠંડા મગજથી દિલમાં ઉતરે ને તો. જો અમારું એવું છે કે અમને યોગ્ય લાગે ને વાત તો અમે માનીએ, ન લાગે તો ન માનીએ. હવે જે હોય એ કહી દો એટલે ખબર પડી જાય. વાત દામિનીની છે. દામિનીની? હા, દામિનીની. મમ્મી, તમને તો ખબર છે ને કે આપણા પાડોશીમાં પેલા ભારતીબા એ એકલા રહે છે સાવ. અને હા, આમ પણ હા આપણી દામિની હા 24 કલાક છે ને એમની સેવામાં ને સેવામાં હોય છે. રોજ સવાર બપોર 3 ટકનું જમવાનું દામિની આપણા ઘરેથી ત્યાં દેવા જાય છે. તો આ તો સારી વાત કહેવાય ને. આમાં ખોટું શું છે? અરે, એમાં એમ કહેવાનું એમનું છે, ત્યાં દેવા જાય છે તો તમે એને ના નહીં પડે એમ પૂછવા આવ્યો છે, સમજ્યા? હા, અરે, તે એમાં કાંઈ નહીં. હા, હું તો ગભરાઈ ગયા. મેં તો આ પાછું ધીરાણી જેઠાણીમાં વળી એવું હું નવું થઈ ગયું કે આજ બે સંપીને રહે છે, બે ઝઘડા ન કરે. જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે ને 3 ટાઈમ ને, હું તો એમ કહું કે આખું જીવન દેવું પડે તો દઈ દેવાનું. ના દેવું જોઈએ. હું તો એમ કહું છું આખું જીવન નહીં, આ અડધી ખાલી એક રોટલી આપે ને એ પણ ના દેવી જોઈએ. અરે હા તો ખોટી વાત કહેવાય ને પપ્પા. જી. આ દામિની આપણા ઘરની બધી વસ્તુ ત્યાં ધરવે છે. ન જાણે કેટલું લઈ જતી હશે. મને તો ખાલી એમ કહે છે કે હું એક રોટલી ને એક વાટકી શાક લઈ જાઉં છું, પણ સાથે સાથે હું રસોડામાં જોતી હોઉં છું ને કાજુ બદામ પિસ્તા બધું જ ખૂટી. અરે છે તો ખાવાની વસ્તુ જ આપે છે ને, કઈ હીરા મોતી રૂપિયા પૈસા એવું તો કઈ ત્યાં નથી આપતી ને. હવે ખાવાની વસ્તુ તો ખાધે તો કેટલું ખૂટી જવા, ખાધે કોઈનું ખૂટે નહીં. પણ પપ્પા ક્યારેક ખવડાવે તો સારું કહેવાય. 6 મહિને એકવાર ખવડાવે ને તો ન ખૂટે. હા રોજ રોજ ખવડાવે છે, ભૂખ ભેળા થશું એક દિવસ આપણે. નો થાવી એમ કોઈને ખવડાવતી ભૂખ ભેગા થાય. હવે આપણે કોઈ ગૌઠા બા નથી, અહીંયા મારા બા નથી, લ્યો તો મારા બા હોય તો આપણે નો એને ખવડાવવું પડે. પણ એ આપણા પોતાના કહેવાય ને, આ પોતાના ના કહેવાય, પારકા કહેવાય. અરે પોતાના હોય કે પારકા, ફરક શું પડે? માણસનો જો સ્વભાવ સારો હોય ને તો પારકાય પોતાના થઈ જાય. અને દામિની બહુ દયાળુ સ્વભાવના છે. એમને લાગે છે કે બા એકલા રહે છે, એમનાથી કામ નથી થતું, એ જાતે નથી બનાવી શકતા અને પરિસ્થિતિ પણ એવી નથી, એમની આગળ પાછળ કોઈ નથી. તો ભલે ને આપણે મદદ કરીએ. અને શું ખવડાવવા? અરે લોકો અન્ન ક્ષેત્ર ખોલે, લોકો કેટલું દાન કરે છે. અરે માણસ જમે એના માટે તો માણસ જમે ને એનાથી મોટું તો કયું પુણ્ય હોય? ખોટા કામમાં રૂપિયા તો નથી વપરાતા ને. આ તો સારું કામ છે. એટલે તમારું કહેવું એમ છે કે દામિની દયાળુ છે, હું નથી. જુઓ તમે છે ને આ વાતને આડે પાટે ન લઈ ના ના, તમે એમ જ કહી દો ને. આડે પાટેની ક્યાં વાત આવી મમ્મી આમાં? અને મને પણ ખબર છે કે એમની આગળ પાછળ કોઈ નથી, માન્યું કે એને ખવડાવવું જોઈએ, પણ ક્યારેક ખવડાવે ને ઈ સારું લાગે. આ રોજ રોજ ધરવે ને ઈ સારું ન લાગે. અરે આમ જો એ તો આપણને ખબર નથી, સમજ્યા?
બાકી આપણે એના ભાગનું ખાતા હોય તો એ શું ખબર છે. હા અને જો આપણે માણસનો તો વિશ્વાસ નથી, બાકી તમે બીજાને ખવડાવો ને, કોઈને બીમારી હોય એને દવાના પૈસા આપો, કોઈને ભૂખ્યા હોય એને અનાજ આપો, તરસ્યા હોય એને પાણી આપો, આવા બધા તમે પુણ્યદાન કરો ને તો ઈશ્વર તમને 10 ગણું આપી જ દેશે. એ 100%ની વાત છે. પણ મનુષ્યને આપણને પોતાને વિશ્વાસ જ નથી. તમારી જેમ કે આ ખૂટી જાય તો આ બધું છે ને ખાલી વિચારોમાં સારું લાગે, હકીકતમાં નહીં. એટલે આ તમારા નેક વિચારો તમારી પાસે રાખો અને દામિનીને ના પાડો આ બધું કરવાની. 100 વાતની એક વાત, દરેકના પોતાના વિચારો હોય, બરાબર? દરેકને જે સારું લાગે ને એ સ્વતંત્ર રીતે કરી શકે. અને દામિની વહુને બાની સેવા કરવામાં, એમને જમાડવામાં સુખ અને આનંદની અનુભૂતિ થતી હોય તો અમને લોકોને કોઈ વાંધો નથી. એમાં તમારે પણ વાંધો ન જ ઉચકવો જોઈએ. ઉચકવો જોઈએ મમ્મી. આ ઘરના ખર્ચા પ્રમાણે દામિની વધારે રૂપિયા વેડફે છે એ ડોશી પાછળ. અરે જો આપણે તો ગર્વ લીધા જેવી વાત કહેવાય કે આપણી ઘરમાં કોઈ એવું પાત્ર છે કે જે ગરીબોની મદદ કરે છે, ભૂખ્યાને અન્ન આપે છે, ઘરડા માણસોની સેવા કરે છે. આપણે તો મોટું રાજી થવું જોઈએ કે હા વાંધો નહીં. એક દિવસ તમારે લોકોને છે ને રોડે કટોરા લઈને બેસવાનો વારો ના આવે ને તો કહેજો મને. લો બોલો દામિની વહુ, મારે વાત કરવી છે તમારી સાથે. હા તો બોલો. એક કામ કરો, તમે જઈને છે ને શાંતિથી બેસો. હું આપણા બંને માટે છે ને મસ્ત મસાલેદાર ચા લઈને આવું. એ પછી બનાવજો ને, વાત કરી લો પછી. વાત કરતા કરતા જ ચા પીવાની હોય ને મમ્મી. થોડી કોશિપ કરશું ને. અઠવાડિયું થઈ ગયું છે, આપણે કોઈની કઈ વાત જ નથી કરી. હા વાત તો સાચી છે, પણ આપણી વાતમાં હોય શું? હા આપણે બે, હા સાડી અહીંયા સારી છે, આ જગ્યાએ સેલ લાગ્યો છે, આ જગ્યાએ પાણીપુરી સારી મળે. પાણીપુરીની નામ પરથી યાદ આવ્યું, તે દિવસે તમારા સસરાની દેખતા બોલતા હતા, મમ્મીજી આ ફ્લેવરવાળી પાણીપુરી કેવી હતી એમને ખબર પણ નથી. તમને તો ખબર છે ને મમ્મી કે હું થોડીક ઉતાવળી છું, તો હડબડીમાં મારાથી ક્યારેક કંઈક બોલાઈ જાય. તો નહીં બોલવાનું. શું નહીં બોલવાનું? આમ પછી વળે મને. હું શું કહું, વાત એમ છે કે મારે આજે થોડી સિરિયસ ટોપિક પર વાત કરવી છે. બોલો. એટલે એટલું બધું સિરિયસ નથી થવાનું. બોલો. વાત એમ છે કે આ તમારા જેઠાણી બા છે ને એ આવ્યા હતા મારી અને તમારા સસરાની પાસે. મમ્મી ડોન્ટ યુ કે એમને પેલા બાની વાત કરી હતી, કારણ કે મને છે ને જોર જોરથી ચિલ્લાઈને કહેતા હતા કે જઈને મમ્મી પપ્પાને વાત કરવી પડશે. કરી દીધી? કરી દીધી. હદ છે હા ભાભીની. હદ તો છે જ. આવીને ભાષણ આપ્યું. પહેલાં તો કહ્યું કે આપણા ઘર ખૂટી જશે, ખોરડા પૂરા થઈ જશે, આપણે રસ્તા પર આવી જઈશું, વાડકા લઈને નીકળવું પડશે. ત્યાં સુધીની વાત કરી નાખી. સાચું કહું ને તો મારે તો અહીંયા સુધી આવી ગયું હતું, પણ હું બોલી નહીં કે તમારા બ્યુટી પાર્લરમાં જે 4-5 હજારનો ખર્ચો થાય છે ને મંથલી, એટલું બા નહીં ખાતા હોય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું, પણ એને કોણ સમજાવે? હવે એકની એક વાત 50 વાર કરી. તમારા સસરાજી હતા ત્યારે કરી, હું પાછળ કપડાં સૂકવવા ગઈ ત્યારે કરી, અને આગળ બેઠી હતી ને ત્યારે પણ કરી. પછી મને થયું કે તમને આવીને કહી દઉં. જુઓ મને ખબર છે હા બા એકલા રહે છે, તમને એમને જમાડવા ગમે છે, એમની સેવા કરવી ગમે છે, કરો. હા તો આવું તમે મને શું કામ કહો છો? એ તો હું કરવાની છું. જઈને હેતલ ભાભીને કહો. એને સમજાવીને થાકી ગઈ. અને સમજે એમ છે? અરે એક પેલું છે ને કૂતરાની પૂંછડી જેવી છે, વાંકી તે વાંકી જ, સમજવા તૈયાર નથી. ખબર નહીં એનો સ્વભાવ કેવો છે. જો તમારે બાની મદદ કરવી હોય, એમને જમાડવા હોય તો હેતલ મમને ખબર ના પડે ને એ રીતે જમાડો, સમજે? શું કામ પણ મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું ચોરી કરતી હોય ને મારે કોઈને કહેવાનું નથી. હું તો સારું કામ કરું છું ને તો છુપી રીતે શું કામ કરું? કોઈનાથી ડરીને છુપાઈને શું કામ કરવાનું? મને ખબર છે, પણ આપણા ઘરમાં ખોટા કંકાસ થાય, એના વિચાર તમારા વિચાર નથી મળતા, અને રોજ રોજની રામાયણ કરવી એના કરતાં તમે તમારો ધર્મ નિભાવો, એનું કામ નિભાવે. ભાભીનો સ્વભાવ જ આવો છે કે ભાભીને બહારથી કંઈક પર્સનલી દુશ્મની છે, કારણ કે જ્યારે પણ એમની વાત કરું ને એટલે તરત જ કોપાયમાન થઈ જાય. વાત સાચી છે, મને પણ સમજાયું નથી સ્વભાવ આવો છે કે પછી એ મનથી જ આવી છે. જો એક વાત કહું, બાથી તો કોઈ પ્રોબ્લેમ હોય કે ન હોય, પણ એ જે રીતે એક એક વસ્તુને પકડીને સમજાવી રહી છે ને કે આમ ન કરાય, આ કરાય, આ ફલાણું, આ ઢીકણું, એ બધી વસ્તુને તમે પડતી મૂકો. જો તમે સેવા કરો, અમને કોઈ વાંધો નથી, એટલે કે હું અને તમારા સસરાને, પણ એ રોજ રોજ મગજમારી કરશે. અને જો
એક વાત કહું, અમુકના સ્વભાવ હોય કે પારકી સેવા ગમે, અમુકને પારકી પંચાતો કરવી ગમે. અને મને લાગે ને ત્યાં સુધી હેતલ બહુમાં એ જ ગુણ છે. સાચી વાત છે. પણ મમ્મી તમે વિચાર કરો, આ તમે મને કહ્યું એવી રીતે હું કરીશ. બાને ભાભીની નજરની સામે જમવાનું નહીં આપું, એમની સેવા નહીં કરું, પણ ક્યારેક તો ભાભીને ખબર પડશે જ ને. અને જ્યારે ખબર પડશે ને ભાભીને, ત્યારે જોજો આખું ઘર માથે લઈ લેશે. આ નાના નાના ઝઘડા થાય છે ને એ બરાબર છે, પણ નાના નાના ઝઘડા જો ભેગા થતા જાય ને પછી વિસ્ફોટ થાય. એ મને ખબર પડે છે, પણ આ રોજ રોજની કટકટમાંથી તો શાંતિ મળે. આ રોજ રોજ એકની એક વાત કરવી ને એના કરતાં દામિની વહુ, મને એવું લાગે છે કે આપણે છે ને, તમે બાની સેવા કરવા માંગો છો, તમે ભલે ને જમાડતા, અને આપણને ખબર છે કે એમની પરિસ્થિતિ સારી નથી, એ બનાવી નથી શકતા, એટલે તમે મદદ કરો છો. અને આપણે દેખીતી આંખે કોકની સેવા કરીએ તો શું ખોટું છે? મને અને તમારા સસરાને કોઈ વાંધો નથી, પણ આ જે છે ને કચકચિયા, એ એવી જ છે. જો આપણે છે ને બીજાનું નહીં સાંભળવાનું, આપણે જે કરવું છે ને એ કઈ નીતિથી અને કઈ ગતિથી કરવું છે ને એ કરવાનું. અને તમે કરો ને તમારે, પણ આટલું ધ્યાન રાખજો એટલે મગજમારી તો ન થાય આપણા ઘરમાં. ઓકે, સમજી ગયા? સમજી ગયા ને? હમ. સરસ, વેલ ડન. ચલો હવે ચા. હા ચલો. લે તારો નાસ્તો. એક વેફરનું પડીકો લઈ આવીએ ને એને નાસ્તો લાવ્યા ન કહેવાય. હા હવે તે મગાવ્યું તું એક જ, તો પછી એક જ લાવું ને. બોલો, આ તમે છે ને મને ક્યારેક કહો છો કે મારા માટે એક જ રોટલી બનાવજે, તો પણ 2 રોટલી આપું છું ને હું. હવે હું એવું જ કરીશ, તમને એક જ રોટલી આપીશ. છે ભાઈ એક્સ્ટ્રા, એમાં ચીકીનું પેકેટ પણ લાવ્યો છું. તને ભાવે છે ને? છોડો, એમ પણ છે ને આજે મને બહુ ગુસ્સો આવે છે. ગુસ્સો કેમ? હા, કઈ વાતને લઈને આટલો બધો ગુસ્સો આવે છે? મતલબ કે કંઈક એવું કંઈક કારણ તો હશે ને? જો આજે કંઈ એવું કંઈ મૂડ તારું આટલું બધું ડાયવર્ટ થાય એવું કંઈ બન્યું નથી, એટલે શું વાત છે કે તને? તમે ઘરે ના હોય ને તમને ના ખબર હોય કે ઘરમાં શું બની ગયું છે. લે, ઘરમાં શું બન્યું છે? ઘરમાં કંઈ બન્યું હોય ને મને ખબર ના હોય, બને ખરા? બને ને, કેમ ના બને? હા, તમારા ભાભી લોહી પી ગયા છે મારું તો. અચ્છા, ભાભીની વાતને લઈને મગજ ગરમ છે. મતલબ કે તમારી દેરાણી જેઠાણી વચ્ચે ફરી પાછું કંઈક નાના મોટી વાતને લઈને ઝઘડો થયો હશે. દેરાણી જેઠાણીનો ઝઘડો હોત ને તો ચાલત, પણ દેરાણી જેઠાણી વચ્ચે બીજાને લઈને ઝઘડો છે. દેરાણી જેઠાણીની વચ્ચે બીજું? હા, બીજું કોણ આવ્યું છે? બા. બા? કોના બા? કયા બા? કેવા બા? બાજુવાળા બા. અચ્છા, બાજુવાળા બા, પેલા એકલા રહે જે. ભારતી બા. હા, હવે તો એને લઈને શું માથાકૂટ થઈ વળી? કાંઈ જ નહીં, જુઓ ને હવે બિચારા એકલા છે, ગઈઢું માણસ છે, તો રસોઈ બનાવી શકે ન બનાવી શકે. એટલે હું શું કરું છું કે રોજ એમના ઘરે છે ને થોડુંક ખાવાનું આપી આવું છું. તો આ વાત ભાભીને નથી ગમતી, કહે છે કે આપણા ભંડાર પૂરા થઈ જશે. જાણે કેમ 6-7 ભંડારા પડ્યા છે અહીંયા. ભંડાર એટલે કે આમાં ભંડાર પૂરા થવાની કોઈ વાત જ નથી. અરે થોડું ઘણું જે આપણે બનાવીએ છીએ એમાં થોડું ઘણું વધારે પડતું બનાવ્યું હોય તો પછી એમને દેવા જવામાં કોઈ વાંધો નથી. એક જ રોટલી ખાય છે બા. એક રોટલી ખાઈ છે છતાંય તે ભાભીને આટલી બધી ચિંતા છે, તો પછી એક કામ કરને, હા ભાભીને જો ટેન્શન થતું હોય તો દેવા જવાનું બંધ કરી દે ને ભાઈ. શું કામ બંધ કરી દઉં? આ તમે બધા કઈ દિશામાં ચાલો છો ને એ મને નથી સમજાતું. અરે હું તો સારું કામ કરું છું ને સારું કામ કરવાની ના પાડો છો. જે સારું કામ થતું અટકાવે છે તમારે એ લોકોને રોકવા જોઈએ. તારી વાત સાચી છે કે મારે ભાભીને કંઈક કહેવું જોઈએ, પણ જો ભાભી છે ને કોઈ વાતે માનશે નહીં. અને જે વ્યક્તિનો ઘરા એક રોટલી માટે થઈને જો લૂંટાઈ જતો હોય તો એ વ્યક્તિ કેવી રીતે સમજવાનું છે? તું વિચાર કર. એ એમનો સ્વભાવ ન બદલે ને તો હું પણ મારો સ્વભાવ નહીં બદલું. શું કામ નહીં બદલે તું? મતલબ કે તું કરે છે સારું જ કામ કરે છે, પુણ્યનું જ કામ કરે છે. અને આ પહેલાં પણ તું આ તારે નિયમ જ હતો ને કે તું ગાયને રોટલી નાખવા માટે જતી હતી, પછી કંઈક આપણે વચ્ચે ચાલવા જતા હતા શું ત્યારે કહ્યું ખબર છે? આ બાને ખવડાવે ને એના કરતાં તો કૂતરાને એક રોટલી નાખી દેવાય. બોલો, કૂતરાને ખવડાવો બાને ખવડાવો, શું ફરક પડે છે? આપણે તો પુણ્ય જ કરવું છે ને, આપણે તો સેવા જ કરવી છે, ભૂખ્યાનું પેટ ભરવાનું છે. હા હા, ભૂખ્યાનું પેટ ભરાય અને એને ભોજન મળે એનાથી સારું દાન તો કંઈ ના કહેવાય. અને તારો આમાં કંઈ વાંક પણ નથી. પણ જો ભાભીને પહોંચી વળી શકાય એવું નથી. મતલબ કે ભાભી જેને અર્થનો અનર્થ કરશે અને ના બોલવાનું બોલશે. જે કરવું હોય એને કર,
હું એમની એકે વાત નથી સાંભળવાની. અને આ વાત એમને મારા સુધી ન રહેવા દીધી. મમ્મી પપ્પા સુધી પણ પહોંચી ગયા. એમને પણ વાત કરી દીધી. નાનકડી વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું છે. અરે કંઈ છે નહીં. કાં તો તારે ત્યાં દેવા જવું છે તો જવા દેવા માટે ભાભીએ માનવું જોઈએ, અને કાં તો તારે માનવું જોઈએ. હવે તારો કંઈ વાંક નથી તો તું શું કામ માને? ભાભીએ જ માની જવું જોઈએ. પણ હવે ભાભી છે કે સમજશે નહીં. ન જાણે આ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડશે આ લોકો. એટલે જ તેને મને તો મમ્મીએ કહ્યું છે કે ભાભીને દેખતા હું એમની સેવા ન કરું. અરે પણ સેવા કરવા માટે કોઈ જુએ જે નથી જોતું એવું કરવાની થોડી જરૂર છે. સેવા તો દિલથી કરવાની હોય. ભાભીના લીધે ભાભી જોઈ જાય તો પાછો ઝઘડો કરે કે નહીં એટલા માટે. ખરું છે આ ઘરમાં આ કોને શું કરવું છે ને કોણ શું કરી રહ્યું આ છે એક કઈ વાત સમજાતું કહું? નથી. હા, મોટા ભાઈ વિદેશમાં જઈને બેઠા છે, કમાય છે ને ત્યાં. તો આ બધું કમાયેલું ક્યાં નાખવાનું છે? ગળે બાંધીને જવાના છે. થોડું ઘણું કોઈને આપી દીધું તો શું થઈ ગયું? પણ ભાભીને એમ લાગે છે કે થોડું ઘણું નહીં, આપણે આખે આખા બંગલાઓ લૂંટાવીએ છીએ કોઈની પાછળ. એનું શું કરવું તું જ કે મને. નહીં સુધરે. એ તો પ્રોબ્લેમ છે. લે તારો નાસ્તો કરી લે. બા, દામિની આવ બેટા. આજે કા ખાલી હાથે આવી? બા પહેલા એ કહો તમારી તબિયત કેમ છે? તબિયત તો ઠીક છે. આ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી હતી ને એટલે તારી વાટ જોતી હતી. બા માફ કરજો. ના ના, હજી બન્યું નહીં હોય. કાંઈ વાંધો નહીં, ભલે ને ઘડીક મોડું, કાંઈ વાંધો નહીં હો બેટા. આ ઘરમાં થોડાક મમરા તું મૂકી ગઈ હતી ને એ પડ્યા છે, હું ખાઈ લઈ. ના બા, એવી વાત નથી. તો તારી તબિયત કાંઈ ખરાબ છે ને બેટા? દેખાય છે. ના, વાત એમ છે કે હું ખાવાનું નથી લાવી આજે. અને ઠીક, તમારા ઘરે બધાને અપ્પા હશે કા? તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું મમરા ખાઈ લઈશ ને 2 ગ્લાસ પાણી પી લઈશ, દાડો નીકળી જાય. લે એવું નથી. તઈ હા, હું તમને જમવાનું આપું છું, તમારી સેવા કરું છું ને, તો મારી જેઠાણીને એ વાત ગમતી નથી. સો બેટા, તે દિવસ મેં કીધું હતું ને કે આ તારો જે સ્વભાવ છે ને મારા માટે પ્રેમાળ દયાળુ, તો તારા ઘરમાં આ બધાય છે તો એ બધાને વાંધો તો નહીં આવે ને. તઈ તે ના પાડી હતી, પણ મને ખબર હોય બેટા થોડાક દી બધાને સારું લાગે, પછી ન હોય. બા, મારા જેઠાણી સિવાય કોઈને કાંઈ વાંધો નથી. બધા તો મને કહે જ છે કે તું સારું કામ કરે છે, તું આજીવન ખવડાવીશ ને તો પણ કાંઈ ફેર નહીં પડે. પણ મારા જેઠાણીને વાંધો છે અને એમના લીધે જ તે મારા સાસુએ મને કહ્યું છે કે ઘરમાં રોજે રોજ ઝઘડા થાય. એના કરતાં તો સારું છે ને કે જ્યારે તારી જેઠાણી ઘરમાં ન હોય ને ત્યારે તું બાને જમવાનું આપી આવજે. પણ આજે એ વાયડા છે, એમને ખબર હતી ને એટલે જ તો ઘરમાંથી કશે ગયા નહીં, રસોડામાં ને રસોડામાં જ રહ્યા. બેટા ઉપાધિ કરમાં ને, મારી વાત સાંભળ. એ બટકું રોટલાથી તો છે ને પેટ ભરાય ખાલી, પણ આ તું મારી પાસે એમનેમ આવેશ ને તો મારું પેટે ભરાઈ જાય છે ને મને ભરાઈ જાય છે. બસ તારે છે ને કાંઈ લાવવાની જરૂર નથી. તું આવ્યા કરે ને મારી પાસે ઘડીક બેહીશ ને એટલે મને ભરાઈ જાય ને પેટે ભરાઈ જાય. બાકી હવે આ શરીરને જોઈ કેટલું? ના બા, મને ખોટું લાગે છે કે કોઈ વ્યક્તિ આવું કેમ કરી શકે. કોઈ માણસની મજબૂરી કેમ ન સમજી શકે. કોઈ માણસ સારું કરવા જઈ રહ્યું છે તો શું કામને વચ્ચે બાધારૂપ બને છે. અરે બેટા, આ 5 આંગળી આપણી છે ને તો એ માપની નથી, તો પછી ઘરના બધાએ આમથી તેમથી ભેગા થયા હોય એ માણા ક્યાંથી એક હરખા હોય? બા, તમે ઉપાધિ ન કરો. હા, જેવી મારી જેઠાણી આમ તેમ થશે ને એટલે તરત જ હું જમવાનું આપી જઈશ. એ કાંઈ જરૂર નથી. આવા માણા હોય ને એ ઘરમાં રોટલી થેપલા ભાખરી પડ્યું હોય ને એ ગણીને જાય, અને જો પછી એકાદું ઓછું થાય ને તોય પાછું તારે સાંભળવાનું થાય. બટા ભલે ને હું એકલી છું પણ મેં દુનિયા ભાળી છે, આવા લોકો હોય. તું ઉપાધિ કરમાં, મને ભૂખ લાગી એ નથી. બા, કેટલું ખોટું બોલશો. માણસ છીએ આપણે, ભૂખ્યા ન રહી શકીએ. અને એમાંય તે તમે રસોઈ બનાવી શકો એમ પણ નથી. નહીં તો તમે જેને કોઈને
કોઈને કામ ચીંધો ને એવા એ નથી, કોઈના ભરોસે બેસો એવા નથી. પણ આ તો કહેવાય છે ને, મજબૂરી. કાંઈ લાસારી નથી બટા. બસ જો આનું નામ જ નસીબ કહેવાય. કોક દી મીઠાયું હોય, કોક દી કાંઈ ન હોય, કોક દી કાંઈક આછું પાતળું હોય. એ માણસ છે ને બધાયમાં જીવી શકે ને એ હાસો માણા કહેવાય. અને સાંભળ, તું મને નહીં ડબ્બો ભરીને મમરા દઈ જ ગઈ હતી ને, એ છે ને હું ખાતી નથી, રહેવા દઉં છું. શું કામ? ટાણે કટાણે ભૂખ લાગી હોય ને તો એકાદ બુકડો ખાઈ અને એકાદ ગ્લાસ પાણી પી લો એટલે એને પૈત્યું. એટલે તું ઉપાધિ નહીં કર. હમણાં ન લવાય ને તો કાંઈ તું. અને જો મારે લીધે થઈને તારા ઘરમાં ઝઘડા થાય ને એ મને ન ગમે હો ને, એટલે તું ઉપાધિ ન કર અને લાવતી એ નહીં. હમણાંથી હું એનાથી સલાવી લઈ. મમરાથી પેટ થોડી ભરાય, કેવી વાત કરો છો તમે? બેટા આ ઉંમરે હવે પેટ કેટલું કયું કરતું હોય, એટલામાં ભરાઈ જાય છે મારું પેટ. એ તો હારી છે તું કે તું દે છે ને હું ખાઈ લઉં છું. અને હા, આ કાલ રાતની તું ખીચડી દઈ ગઈ હતી ને એ જો બધી નહોતી ખવાણી, થોડીક પડી છે, એ ખાઈ લઈ હો ને, ચિંતા ન કરતી. દામિની વહુ, ક્યારની બૂમ મારું છું? ધ્યાન ક્યાં છે તમારું? નહોતું સાંભળ્યું, બોલો. શું થયું? હા, અને આ હસતો ચહેરો આજે મુરઝાયેલો કેમ છે? થયું શું? તમારી મોટી વહુના લીધે. લો બોલો, હવે શું કર્યું? હા, હેતલ વહુને પણ છે ને કોઈ કામ નથી. સવારથી સાંજ સુધી બસ કોની મસ્કરી કરું, કોની ભૂલો કાઢું, કોના ગુના ગણાવું ને આ જ કામ છે. અને હોય નહીં ને ભૂલ ત્યાંથી ભોપારા ઊભા કરે છે. થયું શું? બોલો તો. આજે બાના ઘરે ખાલી હાથ ગઈ હતી, એમના માટે જમવાનું નહોતી લઈ ગઈ ને તો બિચારા ઉદાસ થઈ ગયા હતા. કેમ? મારી સામે એમને બતાવ્યું નહીં કે એમને ભૂખ લાગી છે, એ દુઃખી છે. મારી સામે તો હસતા જ રહ્યા, પણ હું એમને ઓળખું છું. એમને જોઈને સમજી ગઈ હતી કે દુઃખી છે બિચારા. અરે પણ ખાલી હાથે શું કામ ગયા? કંઈક ને કંઈક લઈને જવાય ને. શું જમવાનું લઈને જાઉં? ભાભી ઘરે જ હતા. હા, તમે મને કહ્યું હતું ને કે ભાભીની સામે મારે એમને કંઈ ખાવાનું નથી આપવાનું, એમની સેવા નથી કરવાની. ખબર નહીં એમને સાંભળી લીધું હોય કે શું હોય, રસોડામાંથી બહાર જ નથી નીકળતા, હજુ એ રસોડામાં જ છે. અરે બેટા, તારે મને કહેવાય, હું તારી મદદ કરત. અને જો હું પણ તારી મદદમાં ન આવી શકું એવું હોય ને તો બહાર આપણે સોસાયટીના નાખી પેલા કાકાના, એટલે કે ભજીયાવાળા કાકા છે કે નહીં, એમને ત્યાંથી ભજીયા, ખમણ આવું કંઈક લઈને બાને આપી દેવું હતું. દુકાન બંધ છે. વિચાર્યું તું મેં કે એવું જ કંઈક કરીશ. હા, ભાભી રસોડામાંથી બહાર ન નીકળ્યા ને એટલે મેં વિચાર્યું હતું કે ત્યાં જાઉં અને થોડાક ભજીયા બાને અત્યારે ટાઈમ પર વારી કાપી દો. પણ દુકાન 5 દિવસ માટે બંધ છે. અરે પણ હું શું કહું તમને, એક કામ કરીએ, કશું ઓનલાઈન મંગાવી લઈએ એમના માટે. બહારનું ખાવાનું મમ્મી મરી મસાલાવાળું આવે છે. કેટલો મસાલો હોય છે, ગરમ મસાલા હોય ખબર છે ને. અને બાની ઉંમર નથી કે આવું બધું ખાઈ શકે. જો કંઈ આવું ખાઈ લીધું અને બીમાર પડ્યા તો કોણ સેવા કરશે? દવાઓ કોણ કરી આપશે? આ ભાભી કાંઈ નહીં કરવા દે. એ વાત તો સાચી છે હો, એકદમ સાચી વાત કહી તમે. જો કંઈક વધારે પડતી બીમારી આવી તો બિચારાનું કોણ કરે? અત્યારે તો આપણા ઘરનું આ ઘરના મસાલાનું ખાય તો વાંધો ના આવે, પણ આ હેતલ વહુ છે ને કે પાછળ જ પડી ગયા છે. તે દિવસે પણ મેં એમને સમજાવ્યા કે આવું કંઈક ન કરો, પણ એ સમજવા જ તૈયાર નથી. અરે પારકા માણસની મદદ કરીએ, એ માણસ અત્યારે લાચાર છે, એની મદદમાં આપણે આવીએ એ સારું ન કહેવાય? જુઓ મમ્મી, તમે છે ને ભાભીને સમજાવો કે આવું બધું ન કરે. હું સમજાવીને થાકી ગઈ છું, છતાંય આજે મારે એકવાર ફરી વાત કરવી તો પડશે જ. જો નહીં કરું ને તોય એમને એમ થશે કે મમ્મીજી તો કંઈ બોલતા જ નથી અને કોઈને બોલવા પણ નથી દેતા. અરે મને તો ઉપાધિ એ થાય છે કે હવે બાને જમવાનું કોણ આપશે? એ શું જમશે? અને આ ઉંમરે છે ને ભૂખ્યું ના રહેવાય વધારે. જો બેટા, તું ઉદાસ ના થા. મને ખબર છે કે હેતલ વહુ એમની હોશિયારી વાપરે છે, પણ હું છે ને આપણા રમીલાબેન નથી, એમને કહી દઉં છું કે બા માટે થોડી ખીચડી બનાવીને મોકલી આપે. કરશે? એક તો એક વાતનો ડર પણ છે
કરીને તો આપશે, પણ મહત્ત્વની વાત એ છે કે એ એવું નહીં કે તમારા ઘરમાં બે બે વહુ છે છતાંય તમે. અને મહત્વની વાત મમ્મી એ છે કે એ જ વિચારશે ને કે તમને સેવા કરવાનો એટલો બધો શોખ છે તો તમે ઘરેથી બનાવીને આપો ને, અમને શું કામ કહો છો? એટલે આ વાત આખા ઘરમાં નહીં પણ આખી સોસાયટીમાં ફેલાઈ જશે. વાત તો તારી સાચી જ છે. કોઈને મદદ કરવા માટે કહેવાય એમાંય નથી. હા, એકદમ સાચું કહ્યું. કોઈને મદદ કરવાનું કહીશું ને તોય આપણા ઘરની વાત જ ખુલ્લી પડશે. કરીએ તો કરીએ શું આમાં? દામિની વહુ, એક કામ કરું, હું ધીમે રહીને રોટલી શાક લઈ અને મારા રૂમમાં આવું. તમે બહારની સાઈડે ઊભા રહો, હું ગેલેરીમાંથી દોરી લંબાવું. શું કહીને તમે રોટલી શાક લેશો? કારણ કે ભાભી રસોડામાં જ છે એને તમે જમી લીધું છે મમ્મી. બીજી વાર શું બાનું કાઢીને શાક રોટલી લાવશું? હા, એ પણ છે. મને તો એક વાત નથી સમજાતી, ભાભીથી આપણે એટલું ડરીએ છીએ શું કામ? મને પણ નથી સમજાતું, પણ કંઈક કરું. પણ તું ઉદાસ ના રહે. હા, બધું સારું થશે. હા, હું ચિંતામાં બેઠી છો, શું વાત છે? શું કહું તમને? સાચું કહું ને તો ઘણીવાર વિચાર આવે, ભગવાને આટલી સરસ દુનિયા બનાવી, દુનિયામાં આટલા પ્રકારના જીવ બનાવ્યા, મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર શાના માટે મળ્યો આપણને? સારા કર્મો કરવા માટે. હા, સારા કાર્ય કરીએ તો જરૂરી નથી પુણ્ય કમાયા, પાપ કમાયા, શું ન કમાયા, પણ એટલી તો ખબર પડે આપણને કે જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ એ બધું સાચું કાર્ય છે, સત્કાર્ય છે. એટલી તો આપણને સમજણ પડે ને. અરે પણ તું આ બધી આધ્યાત્મિક વાતો ક્યારથી મળી કરવા? તે હું કાંઈ એવું પુસ્તક વાંચ્યું, કાંઈ આસ્થા ચેનલ જોઈ તે આવું એક આવી જ્ઞાનની વળી વાતો તું ક્યારથી મળી કરવા? પુસ્તક નથી વાંચ્યું, પણ આજે જે વાત બની ને એ વાત પરથી વિચાર આવે છે કે માણસોના મન કેટલા જુદા જુદા છે. તમે વિચાર કરો, આપણા જ ઘરમાં બે વહુઓ, દામિની અને હેતલ, પણ બંનેવના સ્વભાવ, બંનેવના વિચાર, બંનેવના વ્યવહાર કેટલા અલગ. અરે, એક છે જે પારકા માટે પોતાનો સમય, જીવ, કાળજી, લાગણી બધું જ આપી દે, અને એક છે જેને લાગણી નામે વસ્તુ જ નથી. તમે વિચાર તો કરો કે આ દુનિયાની અંદર આવા પણ વ્યક્તિઓ અને હેતલ વહુ જેવા પણ વ્યક્તિઓ. આજની જ વાત લઈ લો, દામિની વહુ રોજ ચોરી ચૂપકે બાને ખાવાનું આપવા જતા હતા. ખબર નહીં શું થયું, શું જાણે હેતલ વહુ આજે રસોડામાંથી બહાર જ નથી નીકળતા. તો દામિની વહુ જમવાનું આપવા જાય તો જાય કઈ રીતે? એ વિચારમાં એ પોતે ન જમ્યા, ઉદાસ હતા. પછી મને ખબર પડી. હવે તમે વિચાર તો કરો, કોઈ ભૂખ્યાના પેટે આપણે અન્ન આપીશું, એને જમાડીશું તો કંઈક ને કંઈક તો એ પુણ્યનું ફળ મળશે ને. હા, તારી વાત સાચી છે. દામિની બધું કામ સારું કરે છે અને એને જમાડવા જ જોવે, આપણે નાય નથી પડતા. પણ હેતલવોને તો એ ભારતીબા આંખના કણાની જેમ ખટકે છે. હવે એમાં એને તો કાંઈ કરવું નથી. જમવાનું એને બનાવવું, દામિનીને જમવાનું દેવા, દામિનીને જવાનું, પાછી બધું ત્યાંથી અહીંયા લાવવાનું, એ બધું એને જ કરવાનું છે. આને કાંઈ નથી કરવાનું, છતાંય એનો વિરોધ કરે છે. એ જ તો મને પણ એ જ વિચાર આવે છે કે આવો વિરોધ શું કામ? હા, તો સમજો કે આજે એ લોકોને બાળક નથી, કાલે બાળક આવે તો તમે પોતાના વ્યક્તિઓ સાથે પણ આ જ વસ્તુ કરાવશો જે પારકા માટે કરો છો. એટલે એ વાતની ચિંતા કોરી ખાય છે કે આપણી સમજણથી તો અત્યારે આપણું આ ઘર એક છે, પણ ન કરે નારાયણને આ બધી સમજણ દૂર થઈ ગઈ એ દિવસે આપણા ઘરની સ્થિતિ શું થશે? મને તો સમજાતું જ નથી કે હું આનું શું ઉકેલ લાવું. જો એ માડી અત્યારે ભૂખ્યા જશે, સમજા? બિચારે કંઈ ખાધું નહીં હોય
કારણ કે રોજ દામિની દેવા જાય એટલે એને એમ કે દામિની આજ લાવવાની છે. દામિની વહુ ગયા હતા પણ ખાલી હાથે, અને ખાલી હાથે ગયા એટલે બા પણ ઉદાસ થઈ ગયા. કારણ કે માણસ છે, સમય થાય એટલે માણસને ભૂખ તો લાગે જ, અને ઘરડું છે માણસ, વિચારવું તો જોઈએ જરાક. મને સમજાતું નથી કે હેતલ વહુને કઈ રીતે સીધી ભાષામાં સમજાવવું. એ સમજવા જ તૈયાર નથી વાતને. અરે આમ ગણો ને તો આપણે હેતલને કંઈ કહી ન શકીએ, કારણ કે એ ભારતીય બાદશાહ એ તો આપણા પડોશી છે, એ આપણા તો કોઈ છે નહીં ને. હવે પડોશી માટે આપણે ઘરમાં ઝઘડા ઊભા કરવી એ આમ તો સારું તો ન જ કહેવાય ને. કારણ કે જો આપણે એને ના પડશું કે આ નથી દામિનીને તમે તારે જવા દો, તો એ આખો દિવસ મોઢું ચડાવીને રહે અને ઘરમાં નાના મોટા ઝઘડા થાય. તો પછી હું તો એમ કહું એની કરતાં હવે ભારતીબાને એના હાલ ઉપર છોડી દેવા જોઈએ. આપણે તો બીજું શું કરીએ કે આંખે જોતા હોઈએ ને સામે કે આપણી સામે વ્યક્તિ દુઃખી છે તો એનું દુઃખ ન જોવાય. હા, માન્યું કે આ દુનિયામાં ઘણા લોકો દુઃખી હશે, બધાની પરિસ્થિતિને પહોંચી વળવાની આપણી પણ તાકાત નથી, પણ જે દેખીતું છે એના દુઃખને અને એની પરિસ્થિતિને તો આપણે સમજી શકીએ, એના દુઃખને દૂર કરી શકીએ. હા, આપણે ક્યાં કહીએ છીએ કે આપણે બધાને અન્ન આપવું છે, પણ જેને જાણીએ છીએ, જેને ઓળખીએ છીએ, જે આપણી સાથે આજુબાજુમાં રહે છે, એના દુઃખ તો દૂર કરી જ શકીએ ને. હા, એ અને આપણાથી થાય એમ છે, આપણી શક્તિ છે કે આપણે કંઈ વ્યાજવા લઈને કે ઉધાર લઈને કંઈ એના દુઃખ દૂર નથી કરવાના. હવે છે હવે નાના મોટું એક ટાઈમ જમવાનું છે ખાલી. હવે એ તો આપણે કોઈ અજાણ હોય ને ભિખારી એને પણ આપી શકીએ. તો આ તો આપણા અહીંયા બાજુમાં રહે છે, છતાંય કોણ જાણે એ તો લોકોને આવું કેમ થાય છે કાંઈ ખબર નથી પડતી. દામિની જમવા કેમ નથી આપી તું? અરે બધા જમવા બેસી ગયા છે, મમ્મી પપ્પા. મેં પણ તને બૂમ મારી પણ તું સાંભળે તો ને. મને ભૂખ નથી, મને ઈચ્છા નથી જમવાની. શું કામ ને ભૂખ નથી? અને નથી જમવું કહ્યું ને દેવા. મજા તો છે, આ કઈ માથું નથી દુખતું એવું લાગતું હા નથી તો તારું મજા જ શરીર. છે. મેં ક્યાં કહ્યું કે મારી તબિયત સારી નથી? તો પછી શું પ્રોબ્લેમ છે? તબિયત સારી છે, આ જમવા યોગ્ય છે, તો પણ જમવું કેમ નથી? શું પ્રોબ્લેમ છે? બસ એમ જ. બસ એમ જ? આજ પહેલાં ક્યારેય પણ બસ એમ જ નથી જમવું એવું ક્યારેય થયું નથી. કેમ આજે બસ એમ જ? આજકાલ આ તારું મૂડ ન જાણે કઈ દિશામાં ફરે છે, આમ રોજે રોજ બદલાતું જ રહે છે. શું થયું છે? દેવાંગ, મને છે ને મારા મમ્મીએ હંમેશા એક જ વાત કહી છે કે જીવનમાં ગમે તે થઈ જાય, ગમે એટલો ગુસ્સો હોય, ગમે એટલી દાજ હોય, પણ એ અન્ન ઉપર ક્યારેય નહીં ઉતારવાની, ક્યારે એવી રીસ નહીં રાખવાની કે મારે નથી જમવું, આ નથી કરવું, તે નથી કરવું. અને મેં ક્યારે એવું કર્યું પણ નથી. અન્નનું અપમાન તો નેવર. તો પછી આજે કેમ? આજે શું રીસ છે કે તું જમવા નથી આવતી? તાજ નથી, પણ શું? બોલ ને, શું થયું છે? બોલ, ખુલ્લા દિલથી વાત કરી શકે ને તું મને. શું થયું છે? તમને ખબર છે ને કે પહેલાં બાને હું જમવાનું આપું છું. હા, નિયમ છે કે ઘરમાંથી જે કંઈ પણ બચ્યું કુચ્યું હોય છે અથવા તો એમના માટે જે એક્સ્ટ્રા બનાવ્યું હોય છે એ બધું જ તું બાને જમવા દેવા જાય છે, પછી ઘરે આવીને જમે છે. પણ શું, અમે તને ગઈકાલે સાંજે તો ના પાડી હતી ને કે આજ પછી તું ક્યારેય પણ બાને કંઈ પણ દેવા નહીં જાય. હા, સારું કામ કરવાની ના પાડી દીધી હતી. આજે બપોરના બિચારા બા કંઈ જમ્યા જ નથી. બપોરનું મેં એમને કંઈ ખાવાનું નથી આપ્યું. જીવ બળે છે મારું કે બિચારા બાની હાલત કેવી થઈ હશે. દામિની, આ તું જમવાનું તો આજકાલમાં મતલબ કે 15 કે 20 દિવસથી દેવા જતી હતી. એ પહેલાં બા શું કરતા હતા? એ પહેલાં પણ પોતાની રીતે પોતાનું બનાવીને જમી જ લેતા હતા ને. જમતા હતા, પણ દેવાંગે કાચું પાકું બનાવતા હતા, મેળ વગરનું હતું. એમને મને કહ્યું હતું કે બેટા ક્યારેક તો એટલી અશક્તિ આવી ગઈ હોય છે ને શરીરમાં કે હું કોઈ રસોઈ પણ નથી બનાવી શકતી, ફક્ત પાણી પીને સૂઈ જતી હતી. વિચાર કરો દેવા, ક્યારે આપણે આવો દિવસ જોવાનો થયો તો? આપણી સેવામાં કોઈ ન આવે તો? મને એટલે દયા આવી રહી છે એમના ઉપર કે બિચારાની પરિસ્થિતિ તો જુઓ, હાથ પગ કામ નથી કરતા એટલે જ ને.
જો દામિની, તારી વાતને બહુ સારી રીતે સમજી શકું છું પણ જો અત્યારે બધા જમવા બેસી ગયા છે અને તું જમવાનું દેવા જઈશ તો ભાભીને ખબર પડી જશે. એટલે જ જમવાનું આપવા નથી ગઈ. બપોરે પણ એમને આડોડાઈ કરી હતી, જમવાનું આપવા ન જવા દીધી. પણ તું શું કામને એમનું ટેન્શન માથા ઉપર લઈને ફરે છે? સોસાયટીમાં ઘણા બધા લોકો છે, હા કોઈ એમની સેવા કરવા નથી જતું. જો તો હું કોઈ જાણું ન છું કરે કે તો આપણે પણ નહીં કરવાની સેવા. ના ના, તું સેવા કરે એનાથી મને કોઈ વાંધો નથી, પણ તારી આ સેવા થકી ઘરમાં પ્રોબ્લેમ ઊભા થાય છે એટલા માટે તને ના પાડું છું. નકર આજ શું પહેલા હું એવું તો નથી ને કે આપણા ઘરમાં 100 ની ઇન્કમ હોય અને 150 રૂપિયા દાન કરતી હોય. જેટલું છે એટલું જ તો વાપરું છું ને. અને આમાં તો વાપરવાની પણ વાત નથી આવતી. એક રોટલીમાં કોઈ નાનું માણસ ન થઈ જાય તેવા. જીવ, દરેક લોકોના જીવ સરખા નથી હોતા. ઘણા લોકોની પાસે બહુ પૈસા હોય છે, એમાંથી દાન પુણ્ય બધું જ કરતા હોય છે, અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેની પાસે કંઈ નથી હોતું, છતાં પણ જો પોતે પૈસા ટકે ન પહોંચી શકે એમ હોય ને તો પોતાનો શ્રમ આપે, પોતાનો સમય આપે, પોતાની મહેનત આપે, આવું કરીને પણ સેવા કરતા હોય છે. પણ હવે ઘણાના નસીબ જ એવા હોય છે કે જેને સેવા કરવી છે પણ અમુક લોકો આડા પગ કરી દે છે. હા ભાભી જેવા. હવે જો તું નાનકડી એમથી સેવા કરી દે તો એમાંથી એમનું કંઈ જતું નથી, પણ કહેવાય ને કે કોઈને સેવા કરવા જવા દેવાનું પુણ્ય પણ એ કમાઈ શકે એમ નથી. હવે એમના માટે તો શું કહું બીજું. છોડું, આજે હું નહીં જમું, મને ઈચ્છા નથી. તું નહીં જમે તો હું પણ નહીં જમું. જવા દે, છોડ. બાપ, બાપ, તમે અહીંયા ઊભા થાવ. આ બધું ભૂખ લાગી છે, લાવ. બા જો તમે આવી જગ્યાએથી વીણી વીણીને ખાવાનું ખાવ છો. ભૂખ લાગી છે તો શું કરું? જો તમે પેલા ઊભા થઈ જાઓ. જો ના, ખાવા દે. કચરું છે આ. ખાવાનું છે. પેલા તમે છે ને પેલા તમે ઊભા થાવ. ચાલો. તમારી આટલી બધી ખરાબ હાલત છે. તમે મારી સાથે ચાલો, હું તમને સારું ખવડાવીશ. કેટલા દિવસથી દામિની નથી આવી ખાવાનું આપવા. ભૂખ લાગી છે. મમરા ખાઈને દિવસ કાઢ્યા, આજે મમરા પણ નથી. છો બાપ, મારા લીધે દામિની નથી આવી તમારી પાસે તમને ખવડાવવા માટે. એટલે એમ કે મેં દામિનીને ના પાડી હતી કે આપણા ઘરે કઈ આપણે ધર્મશાળા નથી ખોલી કે તું જેને હોય એને તું ખવડાવે. આજે હું જતી હતી ને તમારી આવી હાલત જોઈને મને ખુદના પર શરમ આવે છે કે હું માણસ નહીં પણ હું એક પથ્થર દિલ વ્યક્તિ છું જેણે તમારી સાથે આવું વર્તન કર્યું. મને ખબર હતી કે તમારી આગળ પાછળ કોઈ નથી, છતાંય મેં દામિનીને રોકી. બા, આવું બધું આના કરતા પણ સારું હું તમને ખવડાવીશ. ચક્કર આવે છે, મને ચક્કર આવે છે. ખાવા દે. જો બાપ, મને માફ કરી દેજો. તું જા, હું આ ખાઈ લઈશ. હું એમ તો ક્યાંથી જતી હતી. આમાં મારી ભૂલ છે. મેં તમારી સાથે બહુ ખોટું વર્તન કર્યું છે. અરે માણસને તો ખવડાવી પીવડાવીને રાજી થવાનું હોય. ક્યારે કોઈ દિવસ કોઈ માણસને ખવડાવે પીવડાવે કંઈ ખૂટતું જ નથી. અને હું
હું એમ સમજી બેઠી કે મારું ઘર આખું ખાલી થઈ જશે તમારી પાછળ ને પાછળ. કોઈ એના માવતરને ખવડાવે તો ઘર ખાલી થઈ જાય. હવે નહીં માગું, મને આ ચાલશે. ના બા, રોજ છે ને કોઈને કોઈ આવીને અહીંયા આવું નાખી જાય, હું ખાઈ લઈશ. બા હવે નહીં માગું. આવું શું કામ ને કરો છો? આજે ને આ ઓલો છોકરો રમતો હતો ને એ નાખી ગયો. જો મને સાચે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો ને તમે કરી હાલો, દીધું. મારા ઘરે હાલો, મારી હારે. ના, તારા ઘરે નહીં આવું. કેમ? મારું ઘર છે ઓલું. પણ મારી સાથે આવવામાં શું તકલીફ છે તમને? ના, તને નથી ગમતું ને, નથી આવું મારે. બા, અત્યાર સુધી નહોતું ગમતું, પણ હવે મને ગમે છે. હાલો, તમને મારા સમજે તમે મારી સાથે ચાલો. જો બેટા, આમને આમ તું ચિંતા કરીશ તો શું એ ચિંતાનું નિરાકરણ આવી જશે? જમી નથી, આમની આમ બેઠી છે, હવે થોડુંક તો જમી લે. શું જમી લઉં? તમને ખબર છે બા એમના ઘરે નહોતા. હમણાં ત્યાંથી હું નીકળીને તો એમના ઘરે તાળું માર્યું હતું. ખબર નહીં ક્યાં ગયા હશે. એ પણ શું કામ ને ખોટી ચિંતા કરે છે? અરે ગયા હશે ને એમને લાયક કોઈ સ્થળ ગોતવા, અથવા તો કોઈ સ્થળ મળી ગયું હશે એમને કે જ્યાં એમનું અન્ન પાણી ક્યાંય મળી રહેતું હશે, તો સારું જ કહેવાય ને મમ્મી એમના માટે. એના કરતાં પણ વિશેષ બેટા, કોઈ સગા સંબંધીને ખબર પડી હોય અને એમના ઘરે ગયા હોય એવું પણ તો બની શકે ને. હા, હવે આમાં તારે નિરાશ થવાની જરૂર નથી. ઉલટાનું આ તો સારું કહેવાય કે બાને કોઈ આશરો મળી ગયો. એવું આપણે વિચારીએ છીએ ને, એવું કંઈ નહીં થયું હોય તો. પણ આપણે જાણીશું, એમની ખબર પૂછીશું કે ક્યાં ગયા છે, શું છે, એ બધી જાણવાની કોશિશ કરીશું. પણ તમે આમ જમ્યા વગર બેસો તો શું બા મળી જવાના છે? હા, આપણને ખબર પડી જશે. નસીબ પણ કેટલા ભરવાડા છે ને મારા. જુઓ ને, બાઈ ઘરે નથી અને આ ભાભી એ નથી. ભાભી ઘરે નથી એટલે મને થયું કે થોડું ઘણું એમના ઘરે આપી આવું, પણ એમના ઘરે તાળું છે. જો બેટા, આમ ખોટી ચિંતા ન કર, આપણે તપાસ કરીશું અને મળી જશે આપણને. બા મળશે અને એમની ખબર મળી જાય ને પછી જોઈએ તો હું હેતલ બહુ સાથે ઝઘડીને પણ તને મોકલીશ, બસ કે તું જમાડી આવ. સારું. પણ હા, શું બા બા અને ભાભી એક સાથે? હા હા આવો, બેસો બેસો. બા, બેસો. ક્યાં હતા તમે? તમારું ઘર બંધ હતું, કોઈ હતું નહીં ત્યાં, ને ભાભી તમે બાને લઈને આવ્યા. હા, ખબર નથી પૂછતી એટલે હા નવી વાત છે હો બેટા, અમારા માટે નવાઈની વાત કહેવાય કે તું બાને લઈને આવી. કેવી રીતે? એ પણ આપણા ઘરે. હા, વાત જાણે એમ છે કે હું બહાર ગઈ હતી અને ઘરે આવતી હતી ત્યારે બા કડામાંથી ખાવાનું ગોતતા હતા. છેલ્લા ઘણા સમયથી દામિની એના ઘરે નથી ગઈ ને ત્યારથી એમણે કશું ખાધું જ નથી. અને આ જોઈને મને ખુદ પર શરમ આવી કે મેં જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. આવું કોઈ સાથે ન કરવું જોઈએ. દામિની એની જગ્યાએ સાચી હતી, પણ હું એને ખોટી રીતના હેરાન કરતી હતી, ખોટી રીતના રોકતી હતી. એટલા માટે મેં બા પાસે માફી માંગી અને બાને આપણા ઘરે લઈને આવી છું જમાડવા માટે. તમને એટલા સમયથી બધા સમજાવતા હતા, એકેય વાર અમારી વાત ન માની. અરે એકાદી રોટલી બા આપણા ઘરમાંથી ખાઈ લે તો શું થઈ જવાનું હતું? અને એમ પણ ક્યાં આપણે કરોડોપતિ છીએ કે આપણે એમને પૈસા આપી દઈએ ને આપણી પાછળ કઈ નો વધત. હા, કંઈ આપણી લંકા તો લૂંટાઈ જવાની નહોતી એકાદી રોટલીમાં, પણ છતાંય તમારો તો જીવ ના જ ચાલ્યો ને. અરે તમારે ક્યાં સેવા ચાકરી કરવા જવું હતું? ખવડાવવા પીવડાવવા પણ આ જ જતી હતી, પણ છતાંય તમે આડો હાથ કર્યો. સાચી વાત છે તમારી. ખવડાવે કોઈનું દાન ખૂટતું જ નથી, પણ ખબર નહીં મારી શું મતિ મારી ગઈ હતી ને મને ખુદને નથી સમજાતું. બસ ભાઈ, તમે બધા આને ન વઢો. જ્યાં સુધી મારા નસીબમાં તમારા ઘરનું અનાજ હતું ને
ત્યાં સુધી ખાધું ને મેં. હવે નથી, ખૂટી ગયું છે. તો એમાં તમે હું કામ બધાય બાંધો છો? ના બા, મારા દીકરા અને વહુ અને મારી આ મોટી વહુ અત્યારે બાંધતા નથી. ખરેખર તો અત્યારે એ લોકોમાં સમાધાન થઈ ગયું છે. બા, તમને ખબર નથી, મારી મોટી વહુને તમારા ઘરે મારી આ દામિની વહુ જમવાનું લઈને આવતી ને એ નહોતું ગમતું. ચોરી ચૂપકે તમને ખવડાવવા આવતી હતી. એટલે તો અમારા ઘરમાં ઘણીવાર રકઝક થઈ જતી, નાના મોટા ઝઘડા થતા. અને આ વસ્તુને દૂર કરવા માટે જ દામિની વહુ ઘરમાં સાચું નહોતા બોલતા. પણ જોયું ને હેતલ વહુ, માણસ પાસે કંઈ ન હોય ને ત્યારે જ એ માંગણીની આશા રાખતું હોય. અને દામિની વહુ એટલે જ બાને જમાડીને આવતા હતા. અને શું ફરક પડે? હા, શું ફેર પડી જાય ને? કેટલું જમીને જમવાના હતા. ઉંમર તો જુઓ. પણ સારું છે કે આજે અમારા કહેવાથી તો તમારી આંખ ન ઉઘડી, પણ ભગવાને તમારી સામે એવી વાત ઊભી કરી દીધી ને કે તમારી અંદરની માનવતા આપોઆપ જ જાગી જાય. બરાબર છે. અત્યાર સુધી મેં જે કર્યું ને એ સાવ ખોટું હતું. આજે બાનો આ વારો છે, કાલે અમારો પણ આવો વારો આવી શકે ને. ના, ભગવાન કરે કોઈને આવા દાડા ન દેખાડે. તમે બધાએ હસી ખુશીને રહ્યો. બા, હું હવે જાઉં. નથી જવાની જરૂર તમારે. હવેથી હું કહું છું તમને, મારી દામિની વહુ અને હેતલ વહુ રોજ સવાર બપોર સાંજ તમારું જમવાનું, નાસ્તો, ચા આ બધું અમારા ઘરેથી જ આવશે. હા, અને તમારી પાછળ જે કંઈ પણ દવા કે બીજો કંઈ પણ ખર્ચો થતો હશે ને એ બધો ખર્ચો હવેથી હું કરીશ. હા, હા, શું કહું, તમારા હંધાઈનો જેટલો આભાર માનું એટલું ઓછો છે. કેટલું હાસવું ઓછો. કદાચ મારા પોતાના હોત ને તો એ આટલું ન હાસવત મને. બા, એમાં આભાર માનવાની શું જરૂર છે? અમારી પાસે છે ને તમારી સેવા કરીએ છીએ. હા, કોના નસીબનું કોણ ખાય કોને ખબર. હા, એટલે તમે છે ને આ બધી ચિંતા મૂકી દો. હવેથી તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, મારી વહુ દીકરો એ તમારા વહુ દીકરો જ છે, એટલે એની જરાય ચિંતા ન કરતા. અને કંઈ પણ કામકાજ હોય ને તો અડધી રાત્રે યાદ કરજો. હા ને? હા, આ વહુ છે ને દામિની છે ને, એ તો આવતા જતા હકલો કરતી જ જાય, મને પૂછતી જાય, બા કેમ છો, તબિયત સારી છે, ભૂખ લાગીશ. વચ્ચે મને મમરા વઘારીને ડબ્બો ભરીને દઈ ગઈ હતી, તો અટાણુંથી હાલ્યા. કાંઈ નહીં બા, એ કહેવાય ને જે થાય ને એ સારા માટે થાય. પણ બા, હા તમે નહોતા જમ્યા ને 2 દિવસથી, એટલા માટે 2 દિવસથી આ પણ ભૂખી છે. હા, અને આની પાછળ હું પણ. અરે તો ચાલો હવે જલ્દી જમી લો ને. દામિની, ખાધું નથી બટા? નહીં, હવે આપણે બધા સાથે જમી લઈએ. આદિ શું કામ મને મૂકીને હોય કે બેટા? તને ખબર છે ને કે તારા વગર એક ક્ષણ પણ નથી રહી શકતી. મારો દીકરો આવે ત્યારે હું જમીશ, મારો દીકરો આવે ત્યારે અમે બંને બેસીને વાતો કરશું. મારો દીકરો ના પાડીતી તને કે તારે વિદેશ નથી જવું, મમ્મી, મમ્મી, દામિની ખબર જ હતી મને કે ઘરમાં ક્યાંય નથી ને એટલે અહીંયા જ હશું. મમ્મી, પૂરા 2 મહિના થઈ ગયા છે એ દુર્ઘટના. પણ
એ વાત જ્યારે પણ વિચારું છું ને ત્યારે મનમાં એક ડર આવી જાય છે. શું કામ આવું થયું? ભગવાને શું કામ મારા ભાઈને છીનવી લીધો? શું કામ તમારા દીકરાને છીનવી લીધો? દામિની, મેં આદિને ના જ પાડી હતી કે દીકરા વિદેશ ના જા, વિદેશનો મોહ ન રાખને, પણ એ ન માન્યો. શું જરૂર હતી એની માને મૂકીને જવાની દૂર દેશમાં? સાચી વાત છે. ના તો એને આ વિદેશ જવાની જીદ કરી હોત, ના તો એ પ્લેનમાં બેઠો હોત ને. સાચું કહું, મને નોંધાની મૂકીને મારો આદિ વયો ગયો. તારા પપ્પા પણ મને મૂકીને વયા ગયા. ત્યાર પછી એક જ સહારો હતો, જે મારો આદિ હતો. દામિની, હું શું કરીશ એકલી આ જીવનમાં? ખરેખર હું પણ મરી જઈશ, કેમ કે મારો દીકરો તો મને મૂકીને જતો રહ્યો ને. હવે મારે કોના સહારે જીવવાનું? શું હું બોલો? પણ આત્મહત્યા કરીશ. મમ્મી, તમે જ તો મારી હિંમત છો ને. ભગવાને આપણે એકનો સહારો નથી છીનવ્યો. એ પ્લેન ક્રેશમાં કેટલાએ પોતાના જીવ ગુમાવ્યા, પોતાનો પરિવાર ગુમાવ્યો. મમ્મી, પિયરમાં હવે મારી પાસે છે ને તમે એક જ છો. તમે અને ભાઈ બે જ તો મારા પરિવાર હતા ને. જો તમે આવું બોલશો, તમે પણ મરવાની વાત કરશો તો હું ક્યાં જઈશ? મિની, બધું સહન થઈ શકે જીવનમાં, પણ એક દીકરા વગરની જિંદગી અને પતિ વગરની જિંદગી ક્યારેય સહન ન થાય. હું છું ને. અને તમે જ કહેતા હતા ને કે આ જીવન છે બેટા, સુખ અને દુઃખ તો આવ્યા કરે. તો એ વાત તમે કેમ ભૂલી ગયા? હા? હાલો. હા, ચેક કરું છું હો. એ જ ચાલુ છે કામ. ઓકે, પછી મળીએ. હા હા. પપ્પા, તમે કેમ અચાનક આજે મારી આ નોકરી કરવાની જગ્યાએ આવી ગયા? મને વિચાર આવ્યો કે તારે હું આખી જિંદગી આમ નોકરી જ કરવી છે. તારો પોતાનો ધંધો હોવો જોઈએ, આપણી પાસે બંગલા, ગાડી એવું બધું હોવું જોઈએ. તારી પાસે માઇન્ડ પાવર ને બધું છે, આવડત છે, હોશિયાર છો, બધી રીતે તું ઓકે છો. અને છતાંય તારે મહેનત કરવાની. મહેનત તું કર અને રૂપિયા તારો બોસ કમાય. એવું શું કામ કરવું જોઈએ? તું તારો માઇન્ડ પાવર હકાય? અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? માઇન્ડ પાવર ચલાવવા માટે પૈસા હોવા જોઈએ. છે પૈસા આપણી પાસે? અને આમ પણ આ નોકરી કરીને અત્યારે બધું બરાબર ચાલી રહ્યું છે ને, તો ચાલવા દો ને. સાંભળી જશે કોઈ તો કેવું લાગશે? જો રૂપિયા હોય ને, બાપના રૂપિયા હોય અને દીકરો એ રૂપિયાથી ધંધો કરે ને, એનામાં એ આવડત ન કહેવાય. આપણી પાસે રૂપિયા નથી અને રૂપિયા ક્યાંથી આવે એમ છે એ આપણે મગજ દોડાવીને એને કહેવાય માઇન્ડ પાવર. અને હું તો આંખે જોઉં છું, નજરે સામે જ છે, રૂપિયાનો ઢગલો પડ્યો છે તારી સામે, પણ તારી નજર છે ને એટલી નબળી છે કે તને એ રૂપિયાનો ઢગલો દેખાતો નથી. શું મજાક કરો છો પપ્પા સવારમાં? હે, રૂપિયાનો ઢગલો મારી સામે પડ્યો હોય ને હું હાથ પણ ના લગાવું એવું બને ખરા? તમારો દીકરો છું, શું તમે પણ? જો મને આજે વિચાર આવ્યો એટલે હું અહીંયા આવ્યો દોડી. કારણ કે જો તું જો એ વિચાર ઉપર અમલ મંડ ન કરવા એટલે આમ જો ગેરંટી મારો ગેરંટી, મહિનામાં તારી પાસે આ નોકરીમાં જેટલો પગાર આવે નથી 20 ગણા રૂપિયા તારી પાસે આવી જાય. બોલ. બોલો ને તો પછી મારે તો એ જ કરવું છે. આ બોરિંગ જોબથી હું પણ કંટાળી ગયો છું. આખો દિવસ આ બધાના કામ કરવાના અને આ જુઓ ને, આ જે કોઈનામાં કોઈ લાયકાત, આ બધાને સંભાળવાના. જો મારી વાત સાંભળ હવે. આમ જો તારો હાળો હમણાં
2 મહિના પહેલાં ઓલું અમદાવાદથી લંડન પ્લેન ગયું એ ક્રેશ થઈ ગયું હે અને એમાં તારો હાળો ગયો હતો ત્યાં ધંધો કરવા જ ગયો હતો કારણ કે એનો ધંધો મોટો રહ્યો એમાં એ ગુજરી ગયો. હા પપ્પા મને ખબર છે કે મારો સાળો ગુજરી ગયો છે, પણ એ વાતને અત્યારે શું લેવા દેવા છે? અરે બસ જો અહીંયા જ તારો માઇન્ડ પાવરનો ઉપયોગ કરવાનો છે. હવે એ તારો હાળો પ્લેન અકસ્માતમાં ગુજરી ગયો એને 2 મહિના થઈ ગયા એટલે 2 મહિના સુધી આપણે કાંઈ ન કરાય. પણ હવે મારું એમ કહેવાનું કે તું તારા સસરાની ઘરે મળી જવા, સમજા? તારા સાસુને એમ જ લાગવું જોઈએ કે આ મારો આદિત છે, મારો દીકરો જ છે. અને દામિનીને હોતે એમ થવું જોઈએ કે નહીં મારી મમ્મી છે ને એકલી નથી, આ એનો જમાઈ છે ને એ હોતે એનો દીકરો બનીને રહે છે આ ઘરમાં. પણ આ કરવાથી મને શું ફાયદો થશે દીકરો બનવાથી પપ્પા? બસ હવે મુદ્દાની વાત આવી. એની તમામ મિલકત છે ને રૂપિયા બધાય તારા થઈ જાય. આપણે રૂપિયાવાળા થઈ જાવું કારણ કે એને કોઈ છે જ નહીં, આગળ પાછળ એને કોઈ નથી. તારો સાળો હતો એ પ્લેન અકસ્માતમાં ગુજરી ગયો, એને 2 મહિને થઈ ગયા. હવે કોણ એનું હાલ? કોઈ નહીં. અત્યારમાં દીકરો કહો કે જમાઈ કહો માત્ર ને માત્ર હું જ છું. અરે પપ્પા માઇન્ડ બ્લોઈંગ યાર બેડ ખરેખર મને માન્યમાં નથી આવતું કે તમે આટલો બધો વિચાર કરી શકો યાર. ખરેખર ખજાનો મારી સામે છે ને મારી નજર પણ નથી જતી. પપ્પા હવે જુઓ તમે, હવે જુઓ એવી રીતના દાવ રમીશ ને કે મારા સાસુમાને ભનક પણ નહીં લાગે કે આ દીકરો છે કે જમાઈ છે. અને જોજો ને આજે અડધી મિલકત મને મળવાની હતી ને, હવે અડધી નહીં પૂરેપૂરી લઈને જંપીશ. અને આમ જો એને દેખાવા નહીં દેવાનું હો. આ તું મિલકત માટે બધું કરે છે, ઈ સામે ચાલીને તને બધું આપી દે. આપણે તો એમ જ માનવાનું કે નહીં સાસુમાં હું તો તમારા ઘરનો નોકર છું, ઘરનું દેખરેખ રાખવાળો છું, મને તમે દીકરો નહીં સમજતા એમ એને એમ લાગવું જોઈએ કે આને મિલકતમાં જરી કઈ રસ નથી, એવો અભિનય કરવાનો હો પાછો. અભિનય તો એવો કરીશ ને પપ્પા કે સામે વાળા ચોકી જશે. કારણ કે આ અભિનય મારે મારા સાસુમાની સામે નથી કરવો. અભિનય થશે દામિનીની સાથે. જો દામિનીની સાથે હું અભિનય કરવાનો શરૂ કરીશ એટલે દામિની એના મમ્મીને વાત કરશે કે હું કેટલો સારો છું, કેવો વ્યક્તિ છું. અને એકવાર દીકરી મને વાત કરે પછી હા પછી તો તારા સાસુનું તો અત્યારે કોઈ ભવિષ્ય નથી. ઈ જેમ દામિની કહે એમ જ કરશે. એટલે અત્યારથી જ બેઠ તૈયારી કરવા. માની લો ને પપ્પા કે અત્યારમાં દાવ ફેંકાઈ ગયો અને પાસા પડ્યા પછી દાવ શરૂ પર થઈ ગયો. અને આમાં ગેરંટી મારું તું પાસા નાખીશ ને એટલે એ સવાર જ પડશે. નિધિ આપણે બહાર આવ્યા છીએ અને હું ક્યારનો પ્રયત્ન કરું છું કે તું કંઈક મારી સાથે વાત કરે, પણ બોલતી કેમ નથી? કઈ થયું છે? કાંઈ શું નથી થયું એ પૂછ ખાલી. અચ્છા બોલ, શું નથી થયું મારી રાણીને? કેટલો ટાઈમ થયો આપણે શેનો? રિલેશનનો? આપણું રિલેશન તો કોલેજ ટાઈમથી ચાલતું આવે છે, ઘણો સમય થયો. પણ કેમ? એટલે જ કહું છું કે હવે કંઈક લગ્નની વાત કર. તું કેટલા ટાઈમથી આવી રીતે મને મળીશ? નિધિ તું જાણે છે ને કે ઓલરેડી મારા લગ્ન થઈ ચૂક્યા છે દામિનીની સાથે, અને હવે બીજા લગ્ન કરવા માટે થઈને તારે થોડી રાહ જોવી પડે એમ છે. મેં તને પહેલાં પણ આ વાત તો કરી હતી ને. જો દેવાંગ, મને ખબર છે લગ્ન થઈ ગયા છે તારા, પણ હવે તો આપણે બંને રિલેશનમાં છીએ, તો હવે મારે તારી સાથે લગ્ન કરવા છે, તો તું એને છૂટાછેડા આપી દે ને. નિધિ જો તું સમજવાની કોશિશ કર. મારા લગ્ન થયા છે અને લગ્ન પછી થોડી ઘણી જવાબદારીઓ પણ મારા માથે છે, એટલે આવી રીતના ડિસિઝન લેવું એ મારા માટે થોડું ઘણું અઘરું કામ છે. જો દેવાંગ, આ તારા લગ્ન પહેલાં જ તું મને કીધું હતું ને બધું જ કે હું તારી સાથે લગ્ન કરીશ, મારી પત્નીને હું છૂટાછેડા આપી દઈશ, તો હવે કેમ આવું બોલે છે તું? ડાર્લિંગ આપવાનો જ છું છૂટાછેડા, પણ એના માટે કોઈ સારો મોકો તો મળવો જોઈએ ને. અને આમ પણ આજે મેં બહુ વિચાર કર્યો છે અને હવે મને લાગે છે કે એ તક મને મળવાની છે. એકવાર મેં જે વિચાર કર્યો છે ને એ પ્રમાણે થઈ જવા દે ને, પછી આપણે લોકો આપણી ડ્રીમ લાઈફ જીવતા હોઈશું. કેટલા ટાઈમ માટે કહે છે આવું? કેટલા ટાઈમથી સાંભળું છું આ બધું? બસ ખાલી થોડો ટાઈમ. જો મારો સાળો હમણાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો છે, જાણે છે ને તું આ વાતને? જો અત્યારમાં તે મને પપ્પાએ ઘણું સમજાવ્યું છે. પપ્પાએ કહ્યું છે કે આ ખરો સમય છે મોકા ઉપર ચોક્કો મારવાનો. એકવાર મારા સાસુમાના મનમાં વિશ્વાસ અપાવી દઉં
કે હું એના દીકરા સમાન છું. પછી મારા સાસુમાં પણ ભોળા છે, કંઈ વિચાર નહીં કરે આગળ પાછળ, અને બધું એમની પાસે જેટલી પણ મિલકત છે, અને ખાસ એમનું મકાન. તું જાણે છે આ દામિની સાથે લગ્ન કરીને આટલા બધા સમયથી શું કામ હું પડ્યો છું? હે, જાણે છે? કારણ કે દામિની છે ને એમાં કંઈ લેવાનું નથી, પણ દામિનીની પાસે જે આ મિલકત મળવાની છે ને ખાસ એના માટે થઈને, જો એક વાર મને એમાંથી કોઈ નાની મોટી રકમ પણ મળી જાય ને તો પણ લાઈફનો બેડો પાર છે. તું વિચાર કર, જો આપણે લોકો છે ને મકાન મળ્યા પછી આપણે બંને દૂર જતા રહીશું. દામિનીને હું ડિવોર્સ આપી દઈશ, મારી લાઈફમાંથી મકાન મળ્યા પછી દામિનીની એક્ઝિટ, અને બેબી તારી એન્ટ્રી શરૂ થઈ જશે. પણ જો દેવાંગ, બને ત્યાં લગી જલ્દી કરજે, પછી મારે બી વાત કરવી પડે કે નહીં મારા ઘરે. અરે ઘરે ગોળી પાઈ દેવાની ને, અત્યાર સુધી એ જ તો કરતી આવી છે તું. મેં કહ્યું હતું ને તને કે તને કોઈ પણ છોકરો જોવા આવે તારે સાફ શબ્દોમાં વાત કરી દેવાની કે મારે એક બોયફ્રેન્ડ છે, મારો નંબર આપી દેવાનો, એની સાથે ડીલ હું પતાવી દઈશ ને. જો દેવાંગ, તું કહે છે એ બધી વાત સાચી, પણ તને ખબર છે ને કે મારા ઘરે મારો ભાઈ ડેન્જર છે, એને કેવી રીતે હું વાત કરીશ? સાળા સાહેબ, એમનો તો વિચાર કરવા જેવો જ છે. મને ખબર છે છટકેલી ખોપડી છે, ના જાણે ક્યારે શું કરી બેસે. તને ખબર છે એ રોજ ઉઠીને વાત કરે લગ્નની. હવે મારે શું કહેવાનું? કહી દેવાનું ને કે ભાઈ તું મારાથી મોટો છે, પેલા તું લગ્ન કર, તું લગ્ન કરીશ ને પછી હું લગ્ન કરીશ. પણ એ ભાઈને તો એની બેનને જ પહેલા પડી હોય ને. એ વાત પણ છે, તારી રીતે તું આટલું નહીં મેનેજ કરી શકે બકા. કરી લઈશ, પણ તો તું મને ટાઈમ દેતો જ. ઠીક છે, તું મને ટાઈમ આપ. આમ ટાઈમ નથી જોતો, સરખો ટાઈમ આપ ગણીને. અરે ચાલ, હું જાણું છું કે ખાલી ચપટી વગાડવાથી કંઈ થતું નથી, પણ પ્રોમિસ હું તને જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરીશ. બસ. કેટલો ટાઈમ સુધી પ્રોમિસ કરે છે? એ છે હું તને પછી સમજાવીશ. ચાલ કોફી પીવા જઈએ. સારું, ચલ. ચાલ હવે આમ મૂડ ઓન કર, પછી જવાશે. કંઈક સારી કોફી પીવડાવજો. હો? ચાલ, તારી મનપસંદ કોફી પાવ તને આજે. ભગવાન, તમારે મનુષ્યના જીવનના કસોટી કરવાની હોય, પણ એનો મતલબ એવો નથી કે કસોટીમાં કોઈકનો જીવ લઈ લ્યો. તમે પણ આવી રીતના કેવી રીતના ક્રૂર બની શકો કે તમારું ભજન કરતા વ્યક્તિઓનું તમે આટલી બધી પરીક્ષા લો? તમે તો તારણહાર છો. તમે ક્યારેય ભક્તોને સામું નહીં જુઓ. કદાચ ને મારી ભક્તિમાં ભૂલ રહી ગઈ હશે, એટલા માટે જ અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ તો સારું કહેવાય કે આદિનો મિત્ર અશોક દીકરો બનીને હરેકમ ઊભો છે અને ઊભો રહ્યો છે. નહીતર મને આવી પરિસ્થિતિમાં કોણ સાચવે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અચાનક પાછું મને કાંઈ નથી થયું, અને બીમારી જેવું હશે ને તો હું ફોન કરી દેત ને. તમે હજી આદિને ભૂલ્યા નથી એમ કહો ને. જો આદિ મારો મિત્ર હતો, મને સાંભળે ઘણી વાર, પણ નકરું રડવાથી પછી એના આત્માને દુઃખ લાગે હોય, તમને ખબર છે ને. આદિ એકનો એક દીકરો. જો માણસની જન્મતાની સાથે એક જ આંખ હોય અને એ કોઈ દુર્ઘટનામાં ફૂટી જાય તો માણસ દેખતો નથી. શું કરે તું જ કે. તેથી કેટલો ખુશ હતો હું કે મારો દોસ્તાર લંડન જાય છે. અમદાવાદ એરપોર્ટ સુધી હું મૂકવાઈ ગયો અને કીધું કે જો લંડન વિડીયો કોલમાં દેખાડી, પણ
જેવો ઘરે પૂજ્યો ને ત્યાં તો સમાચારમાં જોયું કે એ પ્લેન ક્રેશ થઈ ગયું. પણ આંટી, મને તમારા દીકરા જેવો જ સમજજો. અને દામિની મારી બેન છે અને પહેલેથી હું બેન જ માનું છું. હે? હું કોઈ વ્યક્તિની ખોટ તો ન પૂરી કરી શકું, પણ એટલું કહીશ કે તમારા જીવનમાં ગમે એવી તકલીફ આવે ને ત્યારે હું ઊભો રહી. સમજ્યા? હશુ બેટા, તું આદિનો મિત્ર છો અને તું પણ મારા આદિની જેમ દીકરાની જેમ ઊભો રહ્યો છે સાથે. આ 2 મહિનામાં ક્યારેય મને એવું નથી થયું કે તે ક્યારેય ફોન કરી નહીં હતો, આવીને પૂછ્યું નહીં હોય કે આંટી તમને કેમ છે. હવે રોજ મારી સાર સંભાળ રાખે છે કે તમે દવા લીધી, તમારી તબિયત કેવી છે. પણ પોતાના સંતાનની ખોટ તો કોણ પૂરી કરી શકે? પણ પોતાના સંતાનની ખોટ કોણ પૂરી કરી શકે? કોશિશ કરી, પૂરેપૂરી કોશિશ કરી કે તમે વધારે એને યાદ ના કરો. જો તમે આમ રડશો તો પછી રડવામાં દિવસો થાય. અને આ કુદરતનો નિયમ છે કે જે ધરતી ઉપર આવ્યા છે ને એને પાછું જવું જ પડે છે, એમાં કોઈનું ન ચાલે. પણ જુવાન જોત દીકરાને આવું થાય અને માં આવડી ઉંમરે જીવતી રહી, શું મતલબ છે? કુદરતનો ક્યાંનો ન્યાય છે? એમ તો હવે રડતા નહીં તમે. હા, ડોક્ટરે એવું કીધું છે કે તમે રડતા નહીં, નકર પાછી તબિયત ખરાબ થાય. હા, તમે દવા પી લીધી છે ને ત્યારની, તો રડોમાં આવે. દામિની, હું જાણું છું જે દિવસથી આદિત્યભાઈ ગયા છે ને એ દિવસથી તું સાવ સુનમૂન થઈ ગઈ છે. આખો દિવસ વિચાર કર્યા કરે છે. પણ જો આ વાતને હવે સ્વીકારી લેને કે હવે આદિભાઈ આપણા લોકોની વચ્ચે નથી. એ વાત તો મેં સ્વીકારી લીધી છે કે ભાઈ હવે આપણી વચ્ચે નથી. હું ફરી ક્યારે એને નહીં જોઈ શકું, ફરી ક્યારે એની સાથે મસ્તી નહીં કરી શકું, ક્યારે એની સાથે વાત નહીં કરી શકું, ફરી ક્યારે એના હાથ ઉપર હું રાખડી નહીં બાંધી શકું. દામિની, જો આવું આપણા એકલાની સાથે નથી થયું. તું સમજે છે અને તને મારા કરતાં પણ વધારે ખ્યાલ છે. એ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી એમાં બીજા પણ ઘણા બધા લોકો હતા ને. જો બધું બનવા કાળે બન્યું છે, આમાં કોઈના ઉપર દોષ ઠાલવી શકાય એમ નથી. કદાચ ભગવાનને પણ આજ મંજૂર હશે. બીજું તો તું અને હું શું કરી શકીએ, તું જ કે. અને જો આખો દિવસ આવી રીતે રડતા બેસી રહેવાથી આદિભાઈ પાછા આવી જતા હોય તો તું કે આપણે બધા સાથે બેસીને રડીએ. બસ રડવાથી કોઈ પાછું આવે ખરી? શું કરું દેવ? એક ને એક ભાઈ હતો મારી માનો એક ને એક દીકરો હતો. મારું તો છોડ, અમારી સાથે શું લગ્ન થઈ ગયા છે. મારી માં, એનો તો જીવન જીવવાનો સહારો હતો ને. દામિની, તારી ચિંતા વ્યાજબી છે, પણ આપણે લોકો છીએ ને. મેં તને ક્યારેય પણ ના પાડી છે ખરા કે તું મમ્મીના ઘરે નહીં જતી, મમ્મીની સાથે નહીં રહેતી? અરે આખરે હું પણ એમના દીકરા સમાન જ છું ને. હા, તું જરાય ટેન્શન નહીં લે. જો મમ્મીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હશે ને તો હું તરત ઊભો રહીશ. ક્યારેય પણ કોઈ પણ મુસીબતમાં હંમેશા સાથ આપીશ. થેન્ક યુ. તમે છો ને તો થોડી હિંમત મળે છે. મમ્મી સામે તો ન રોવાનો દેખાવ કરવો પડે છે, નોર્મલ રહેવાની એક્ટિંગ કરવી પડે છે. હા, દામિની, જાણું છું કે તું તારા મનમાં કેટલું બધું દર્દ સમાવીને બેઠી છે. પણ જો,
હું એટલું જ કહીશ કે આદિભાઈ ગયા છે પછી પણ પાછળ હજી આખી લાઈફ છે તમારી. એ લાઈફને આવી રીતે સ્પોઇલ ના કરો ને. અને બીજી પણ એક વાત કરવાનો હતો કે આજે સમાચારમાં એક ખબર આવી છે શું? કે જેટલા લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે ને એ લોકોના પરિવારને સરકાર 1-1 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. જો પૈસા કોઈ માણસની કમી ક્યારેય પૂરી નથી કરી શકતા, પણ છતાંય હું માનું છું કે આ 1 કરોડ રૂપિયા એ કોઈ નાની સૂની રકમ નથી. અને મમ્મી કદાચ જો ઈચ્છે ને તો બેઠા બેઠા ખાઈ શકે. શું કામ? પપ્પાના ગયા પછી પપ્પા અમારા માટે ઘણું મૂકીને ગયા છે. હા, પૈસાની જરૂર નથી મમ્મીને હતી. મમ્મીને એમના દીકરાની જરૂર છે. દામિની, એકની એક વાતનો વિચાર કેટલી વાર કરીશ તું? હા, મેં કહ્યું ને તને કે હું છું તમારા લોકોની સાથે. આપણે સાથે મળીને બધું હેન્ડલ કરી લઈશું. અને આમ પણ જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, હવે એ પરિસ્થિતિ વિશે વિચાર્યા કરવાથી કોઈ વાત બનવાની નથી. એના કરતાં હવે આગળનો વિચાર કરો. જો આગળ આપણું ભવિષ્ય છે અને ભવિષ્ય માટે આપણે લોકો કંઈક વિચાર કરી શકીએ. અને તું જો આમાં સાથ સહકાર આપીશ ને તો બધું બહુ જલ્દી થશે. જો થોડો સમય લાગશે, થઈ જશે. ઈશ્વરે કેટલું સરસ લખ્યું છે, પણ આજકાલના મનુષ્યને એના પર અમલ જ નથી કરવું. ભગવાન ક્યારેય કોઈને દુઃખી નથી કરતો. આ વાત તો ખોટી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ બેસો બેસો, પાણી લેતી આવું. નહીં નહીં, બેહો બેહો ભાઈ. બસ હું તો આ બાજુ નીકળ્યો હતો ને એટલે મેં તો લેવો આટો મારતો જ આવે એમ. સારું થયું ને તમે અહીંયા આવ્યા તો. આમ પણ મારા આદિના ગયા પછી કોઈ મહેમાન ડોકાવા જ નથી આવ્યું અરે કે કેમ છો કેમ નહીં. અરે પણ જો આ જન્મવું મૃત્યુ પામવું એ બધું ઈશ્વરના હાથની વાત છે. અને તમે આવી રીતે દુઃખી નહીં થાવ. હવે આપણે બીજાને કોઈને શિખામણ આપતા હોય કે મૃત્યુ તો છે ને આવવાનું જ છે, આજ નહીં તો કાલ. પણ એ હવે આયા હોય ને પૃથ્વી ઉપર ચાર લગી હોય ને ત્યાં લગી આપણે એને, મને ખબર છે કે તમને તમારો જવાન દીકરો પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો એનું બહુ દુઃખ છે. પણ હવે શું તમે એને યાદ કરી કરીને હજી વધારે દુઃખી થાઓ. નરેશભાઈ, આ બધી બીજાને વાત કરી બહુ સહેલી છે, પણ જ્યારે જેનો વ્યક્તિ ગુમાવી દીધો હોય ને ત્યારે એ જ પરિવારને ખબર હોય છે કે એને કેટલો આઘાત લાગ્યો હોય. હા, એ તમારી મારે વાત. તો આદિ એકનો એક દીકરો હતો. તમારા વેવાઈ પણ ઘણા સમયથી અમને છોડીને જતા રહ્યા છે. એકનો એક આધાર મારા દીકરાની સાથે રહીને મારે જિંદગી કાઢવાની હતી, પણ શું થાય, સપના હતા કે મારા દીકરાની વહુ આવશે, મારા દીકરાના દીકરા હું રમાડીશ. એક જ સેકન્ડમાં બધા સપનાઓ તૂટી ગયા. હા, તમારી વાત સાચી છે. કારણ કે 18 વર્ષનો જ્યારે દીકરો ઓફ થઈ જાય ને ત્યારે તો બધા આશ્વાસન આપવા તો બહુ આવે છે લોકોને, આ ભૂલી જવાનું હોય, હિંમત રાખો. પણ જ્યારે એ જે 18 વર્ષનો સંતાન જેની ઘરે ગુજરી ગયો હોય ને એને ખબર હોય કે આ દુઃખ એટલે હું કહેવાય એમ. બોલાને તો બસ વાત કરીને વયું જ આવું છે. એ હું તમારી વાતે સમજું છું અને તમારું દુઃખે સમજું છું. પણ હવે તમે જ વિચાર કરો, આમાં તમે આવી આવો ઉદાસી ભરી વાત કર્યા કરશો અને એમાં ઉદાસ ઉદાસ રહો તો કેમ ચાલશે? સાચી વાત છે, તમારી બધી વાત સાચી છે, પણ હજી આ આઘાતમાંથી
નીકળતા વર્ષો લાગી જશે. નરેશભાઈ, આ બધી વાત કરવાનો અત્યારે કોઈ મર્મ નથી. હજી આ આઘાતમાંથી નીકળતા વર્ષો થઈ જશે. પણ મારી દામિની અને દેવાંગ કુમાર કેમ છે? એ તો મજામાં છે ને? હા, બિચારી દામિની તો આખો દિવસ ઉદાસ ઉદાસ રહે છે, પણ હું એનો સસરો છું ને, એનો બાપ બની એને હું આશ્વાસન તો આપું છું. જો મારા ભાઈ પછી આ આદિ એ બધાએ ઘણી મહેનત કરીને આ બધી મિલકત ઊભી કરી છે. અને આદિનું તો સપનું હોતે નહોતું કે હજી એને ધંધામાં પ્રગતિ કરી દીધી, અને એના માટે જ લંડન ગયો હતો. પણ કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું થાય. બિચારાના સપના જ રહી ગયા. પણ હવે એને યાદ કરીને કોઈ આપણે જિંદગી બેઠું નહીં રહેવાય. એટલે મને એમ વિચાર આવે છે કે આ બધી તમારી મિલકત છે, આ બધી તમારો કારોબાર છે, એ સંભાળવાવાળો તો કોક તો જોહે ને. હા, આ વાતનો તો વિચાર જ નથી કર્યો હજી. એટલે જે થશે એ જોયું જશે આગળ. અરે જોયું થોડું છે. આ તમારો જમાઈ દેવાંગ, મારો દીકરો, એ બધી રીતે હોશિયાર જ છે, તો એને આ બધું આપી દો, આ બધું. એટલે તમારે એક આદિત છે એમ જ માની લેવાનું. અને તમારો ઘરનો જમાઈ એટલે તમારા દીકરા સમાન જ કહ્યો, અને વિશ્વાસુ રહ્યો, એટલે બધું એ સારી રીતે સંભાળી લે. હા, તો તમે સારી વાત કરી. દેવાંગ કુમાર પણ દીકરા જેવો જ છે, દીકરા જેવો નહીં, હવે તો દીકરો જ કહેવાય ને. હા, કાંઈ વાંધો નહીં, જોઈએ છે આપણે આપી દઈશું એમને કારોબાર બધું. દામિની સાથે વાત કરી લઈશ. કાંઈ વાંધો નહીં, કારણ કે બીજો તો કોઈ આધાર નથી ને, એટલે હું કહું છું. હા, અશોક ક્યાં રોકાઈ ગયો હશે? મહત્વની વાત કરવા બોલાવ્યો છે. આંટી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ કેમ આમ અચાનક બોલાવ્યો? કાંઈ કામ હતું? હા, દવા તો હજી થોડા દિવસ પહેલા જ હું લઈ આવ્યો હતો. દવા બધી જ મારી પાસે છે અને તબિયત પણ સારી છે. તું એવી ચિંતા કરમાં કે મને કંઈ થશે. હા, તો શું કામ છે બોલો ને. જો પહેલાં તમને કહી દઉં કે અત્યારે હવે આદિને યાદ નહીં કરતા અને રડતા નહીં. હા, તમે ન રહો એટલે હું અહીંયા આવું છું, પણ હું આવું ત્યારે જ પાછા ચાલુ થઈ જાઉં છું. એક રડીશ નહીં, એક મહત્વની વાત હતી જે હવે મારે તને ચર્ચા કરવી છે. હા, બોલો ને, શું વાત છે? દામિનીના સસરા આવ્યા હતા. હા, કંઈક કામ હશે તો થયું કે બેનને મળતો જાઉં. તો કહેતા હતા કે મારા વિવાહીના ગયા પછી એમણે જે મિલકત ઊભી કરી છે અને આદિએ પણ મહેનત કરી અને આટલી બધી મિલકત ઊભી કરી, તો બંને બાપ દીકરાની જે મિલકત છે એનો રખેવાળ કોણ રહેશે હવે? અરે કોણ હોય? આ બધું તમારું જ છે ને. સાચી વાત છે, બધું જ મારું છે, હું જાણું છું. પણ વેવાએ બહુ સારો પ્રશ્ન કર્યો, એ મને ગમ્યો કે હવે એક જ દીકરી રહી છે, દીકરો તો આ દુનિયામાં છે નહીં, તો પછી આ બધું જ મિલકતનો વારસદાર તો દીકરી જ ગણાય ને. તો એમણે જ કહ્યું કે દેવાંગ કુમાર બધું સંભાળી લેશે. અરે અને એ તો તમે શું કીધું? મેં તો કહ્યું કે વાંધો નહીં, દેવાંગ કુમાર દીકરો જ છે ને, એમાં શું વાંધો? અરે દીકરો સંભાળે કે જમાઈ સંભાળે, બધું સરખું જ છે. અને આમ પણ હું તો ખરતું પાન છું, ક્યારે ભગવાન મને લઈ લે એની ખબર નથી. તો પછી અમારા જીવતા જીવત બધું જમાઈના હાથમાં સોંપી દઉં તો પછી મારે ચિંતા નહીં ને, દીકરી અને જમાઈ ખુશ રહેશે ને. આંટી, મને એક વિચાર આવે છે.
કદાચ આ તમે સામેથી કીધું હોત એને તો હું બરાબર સમજત, પણ આ એણે સામેથી આવી માગણી કરી, હા તો ખોટું કહેવાય. હા અશોક, આમાં શેની માંગણી? એમની વાત પણ ઠીક છે ને. આ 2 મહિનાથી એટલી બધી દુઃખમાં છું કે મને આ બધી વાતનો વિચાર જ ન આવ્યો. આ તો સારું કહેવાય કે વેવાઈ આવ્યા અને આ વાત કરી. નહીતર કદાચ ને એ ન આવ્યા હોત અને અચાનક મારું મૃત્યુ થયું હોત તો આ બધું કેવી રીતના થાત? ના ના, પણ મને છે ને આ બધું બરોબર નથી લાગતું. એના મનમાં કંઈ કપટ તો નહીં હોય ને? અરે જો આ ઘરમાં બોલવાનો મારો હક નથી, પણ ખોટું હશે ને ત્યાં હું બોલીશ. અરે કપટ છે એનો. હવે જમાઈ ને દીકરીને બધી પ્રોપર્ટી આપું છું તો જ્યારે હું વધુ બીમાર પડીશ એ તો પથારીવશ હોઈશ તો જમાઈ જ મને સાચવવાનો છે. જો મિલકતો નહીં આપું તો મને જાતી જિંદગી એ મારો સહારો કોણ રહેશે? તું જ કે ને બેટા. પણ આંટી, તમે વિચાર કરો ને, આ ખોટું એ ખોટું જ કહેવાય ને, એમ કહું છું. સામેથી કોઈ વ્યક્તિ આ મિલકત માગે તો તમને કાંઈ વિચાર નથી આવતો? વિચારશે ન આવે, બધું બરાબર જ થઈ રહ્યું છે. આ તો મેં તારી સાથે આ વાત શેરિંગ કરવા માટે બોલાવ્યું હતું દીકરા, કે સમય જતા મને પસ્તાવો ન થાય. પણ મને એમ લાગે છે કે તું જે વાત કરી રહ્યો છે તો કદાચ તારા મનમાં તો કોઈ કપટ નથી ને? અરે આંટી, આ કેવી વાત કરો છો? આ તો આદિ નથી એટલા માટે તમારું ધ્યાન રાખવા અહીંયા આવું છું. બાકી મારા મનમાં એવું કાંઈ કપટ નથી. તો પછી ક્યારનો એમ કહી રહ્યો છે ને કે તમે ખોટું કરી રહ્યા છો જમાઈને મિલકત આપીને? મારું મન નથી માનતું એટલે ના પાડું છું. જો એને છે ને કાંઈ દેવાનું થતું નથી. જોશો, ખાલી વાત કરવા માટે બોલાવ્યો તો. નિર્ણય શું લેવો અને શું નહીં એ મારા પર ડિપેન્ડ છે. એટલે મહેરબાની કરીને અમારા ઘરમાં નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. ઠીક છે કે તું આદિની જગ્યા ઉપર છે, પણ મારો આદિ તો છે નહીં ને. અને આ વાત જો આદિને કરી હોત તો પણ આદિ ક્યારેય ના પાડત. કઈ વાંધો નહીં આંટી, ન માનવું હોય તો કાંઈ નહીં, પણ મને તો આ વાત યોગ્ય નથી લાગતી. તને યોગ્ય લાગે કે ન લાગે, હવે આજ પછી તને કોઈ વાત કરવાની નથી થતી. જે પણ હોય એ જાતે નિર્ણય કરી લઈશ. આ તો એમ હતું કે દીકરો છે, દીકરા સમાન છે, એટલા માટે તને કહ્યું. હવે તું જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, શું વાત હતી? તમે ઘરે મને એવું કહ્યું કે મારે વાત કરવી છે ને પછી અહીંયા લઈને આવ્યા? બેન, વાત જ એવી હતી. હા, તારા મમ્મીએ મને બોલાવ્યો અને કીધું કે તારા સસરા ઘરે આવ્યા હતા. મારા સસરા? હા, પણ એમણે તો મને કીધું હતું કે હજુ થોડા દિવસ હું રોકાઉં. વાત એ નથી, વાત હા પ્રોપર્ટીની છે. પ્રોપર્ટીની વાત? હા, અશોકભાઈ, શું બોલો છો? અરે હું એમ કહું છું કે તારા સસરાએ તારા મમ્મીને એમ કીધું કે હવે આદિ તો કાંઈ છે નહીં, તો પછી આ બધો આ મિલકત ને બધું છે એ દેવાંગ કુમારને સોંપી દો. હા, આવી વાત કરી. તો મમ્મીએ શું કહ્યું? એણે હા પાડી. અરે સામેવાળા સામેથી એમ કે તો થોડું માની લેવાનું હોય. હા, તારા મમ્મી છે એ સામેથી આપે તો વાત બરોબર છે. પણ આમાં પ્રોબ્લેમ શું છે અશોકભાઈ? જો તમે કહ્યું એમ ભાઈ તો હવે આ દુનિયામાં નથી રહ્યો ને, તો એના પછી કોઈકે તો આ વસ્તુ સંભાળવી જ પડશે ને. પપ્પાના ગયા પછી મમ્મી અને ભાઈ બંને બધું સંભાળ્યું, અને હવે કદાચ દેવાંગ એ જ બધું સંભાળે. હા, એ વાત સાચી છે, પણ હજી જો દામિની તારા લગ્નનું 1 વર્ષ જ શું છે. 1 વર્ષમાં કાંઈ માણસને ઓળખી ન એકવી. અને હું શું કહું છું કે 6 મહિના અહીંયા ભેગા રાખો ને પછી બધું એ હોપો તો એમાં હું વાંધો? અશોકભાઈ, હું માનું છું કે એવી રીતે કોઈને ઓળખી ન શકાય,
પણ આજે નહીં તો કાલે બધું અમારે એ લોકોને સોંપવાનું જ થશે ને. કેમ કે આમ જોવા જઈએ તો હવે બધું મારા ભાગમાં આવશે, અને મારા ભાગમાં આવશે એટલે બધું દેવાંગનું જ કહેવાય ને. બેન, ભાગની વાત નથી, પણ મને એવું લાગે છે કે આ તારા સસરાના મનમાં કંઈક એવું ઝેર તો નહીં હોય ને કે બધી મિલકત હું લઈ લઉં, બીજી કાંઈ વાત નથી. જો એવા લાગતા તો છે નહીં, પણ દેવાંગે મને કેમ વાત નહીં કરી હોય? એમણે તો આવું કઈ મને કહ્યું જ નહીં. જો હવે આ વાત તને પહેલા કરવી જોઈએ કે નહીં? બની શકે ને કે દેવાંગને કોઈ વાતની ખબર જ ન હોય, અમારા સસરાના મનમાં આવ્યું હોય અને આવીને મમ્મી સાથે વાત કરી હોય. એવું તો કાંઈ નથી લાગતું, પણ કાંઈક તો વાત છે. હું તો જો બેન હાસું કહું છું, અને હા, મારા મનમાં એવું કાંઈ પાપય નથી હો કે મારે મિલકત જોતી છે. તારા મમ્મીએ મારું અપમાન કર્યું કે તારા મનમાં તો કપટ નથી ભર્યું. અરે હા, આદિભાઈ રાગ્યા પછી ઘરનું ખાલી ધ્યાન રાખું છું, તારા મમ્મીનું ધ્યાન રાખું છું, હે? અને પહેલેથી હું તને બેન માનું છું. અશોકભાઈ, મને કોઈ શંકા નથી, ન તમારા ઉપર, ન મારા સસરા ઉપર, કે ન દેવાંગ પર. હું બધાને સારી રીતે ઓળખું છું, અને દેવાંગ અને મારા સસરા છે ને ક્યારે એમને આવું વર્તન નથી કર્યું. અને કદાચ મારા સસરાના મનમાં પાપ હોય, પણ દેવાંગ એવા વ્યક્તિ નથી. અને છતાંય તે તમને એવું લાગતું હોય તો તમે જ કહો ને કે શું કરી શકાય આમાં હવે બીજું. આમાં મારે વિચાર કરવો પડશે, કારણ કે આ મિલકતની વાત છે, અને મિલકતમાં સને હારા હારાની બુદ્ધિ ફરી જાય. અત્યારે આપણને હારા દેખાતા હોય તો પછી એનો રંગ બદલી હોતી જાય. એટલા માટે હું કહું છું, પછી તો તું કહેતી હોય તો કંઈ વાંધો નહીં, પણ દાળમાં કાંક કાળું હોય ને એવું લાગે છે. મારા કરતાં તમારામાં વધારે સમજણ છે, વ્યક્તિને વેરા પારખી શકો છો, પણ અત્યારે કંઈક તો જવાબ આપવો પડશે ને. કેમ કે આવી રીતે આવીને વાત કરીને ગયા છે તો મમ્મીએ આપણે કંઈ કહીએ એની પહેલાં કંઈક કહી દીધું તો. હા, એ વાત આ છે, પણ અત્યારે જેમ હાલે છે ને એમ હાલવા દે. આનો કંઈક રસ્તો તો નીકળશે જ નહીં. શું ખબર, થોડાક દિવસમાં કંઈક આપણને ખબર પડી જાય, મને ખબર પડી જાય, તને ખબર પડી જાય. હા, ઠીક છે, તમે જેમ કહો ને, મને તમારા ઉપર વિશ્વાસ છે, કારણ કે દેવાંગને ઓળખું છું ને એના કરતાં વધારે તમને ઓળખું છું. તમે એના કેટલા વર્ષોથી ફ્રેન્ડ છો, ઘરે આવો છો, જાઓ છો, ઇટ્સ ઓકે. અત્યારે છે ને આપણે કોઈને કાંઈ વાત નહીં કરી, પછી કદાચ સામેથી જે લોકો કંઈક બોલી જાય. હા, એવું જ કદાચ થઈ જશે. જો તને કાંઈ ખબર પડે ને તો મને તરત ફોન કરજે, અને મને જો જરી કંઈ એવું લાગશે ને તો હું વાત કરીશ. હો, હાલ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા શું કરે છે? આવી ગઈ તું એમ ને? કેમ થયું? કોઈ નવો મુર્ગો બતાવ્યો કે પછી છે એમાં જ અત્યારે ચલાવવાનું છે? તને લાગે છે તારી બેન કોરી આવે? હવે તો નહીં, પણ હમણાં દુકાળ પડ્યો હોય ને એવું લાગે છે. છોકરાઓ કોઈ છોકરીઓ પાછળ જતા જ નથી. હે, હું તને શું કહું, કેટલે પહોંચ્યું છે આપણું કામ? પહોંચી ગયું છે મસ્ત. એક દેવાંગ કરીને છોકરો છે ને એને પટાયો છે તારી બેને. અચ્છા, એવું છે? પણ બધી ઇન્ક્વાયરી કરીને પૈસા વાળો છે ને? એનું ટેન્શન નહીં લેવાનું, હું કોણ છું એ ખબર છે ને? હા, મને તો ખબર જ હોય ને કે તું કોણ છે, અને તારું નામ પણ છે નિધિ, કે ગમે એવાની કરી નાખે વિધિ. હા, એટલે હવે અત્યારે આ દેવાંગની વિધિ બતાવવાની છે એવું ને? દેવાંગની. અચ્છા, તો હું તને શું કહું? તું કે એની પહેલા હું એક વાત કહી દઉં. બોલ બોલ. પણ એના છે ને લગ્ન થઈ ગયા છે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. હા, હું એ જ કહું છું, લગ્ન થઈ ગયા તો શું, તારે ક્યાં ત્યાં આખી જિંદગી રહેવાનું છે. આપણે તો પૈસા આવ્યા પછી એ કોણ અને આપણે કોણ. પણ જોજે, હમણાં થોડી કડકાઈ ચાલે છે એટલે હાથ જરા મોટો મારજે. આ દર વખતની જેમ છે ને નાનો હાથ નહીં મારતી. અરે તું મોટો ન કર, એટલો મોટો હાથ છે ને
કે એના સસરા પાસે બધું જ માલ મિલકત છે. પણ એના સસરા પાસે છે તો એ કેવી રીતે? એ ડોબા જેવા. હા, પણ એના સસરા પાસે છે તો એ કેવી રીતે આપશે એમ કહું છું. ઈ તારે ટેન્શન લેવાની જરૂર નથી ને. અચ્છા, જો એટલે હું તે તને ગોઠવી રાખ્યું છે એમ ને? હા, હું તને કહું. એમાં કેવું છે કે એને મેં પટાવી એવી રીતે લીધો છે ને કે મારી સાથે પ્રેમ જાળમાં ફસાઈ ગયો છે અને મારી સાથે લગ્ન બી કરવાનો છે. હા, પણ તારે છે ને આ સાચા લગ્ન નથી કરવાના, ખબર છે ને? જો સાચા લગ્ન કરીને તું કોઈ ઘરે સેટ થઈ જઈશ તો પછીની જિંદગી ભૂખે મરવાનો વારો આવશે. તને લાગે છે હું તને ભૂખે મરવા દઈશ? ના. અને રહી વાત લગ્નની, તો આ તારી બેન લગ્ન કરે નહીં કોઈ સાથે. હા, એ તો મને બરાબર ખબર છે કે તું કોઈની સાથે લગ્ન કરવાની નથી. બસ આવી રીતે બધા છોકરાને ફસાવી અને એની પાસેથી જેટલો માલ મળે ને એટલો હડપીને આપણી તિજોરી ભરવાની. એટલે જ હવે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે કરશે હવે તારી બેન કરશે. અચ્છા, તો કંઈ નહીં, હવે તમે તમારા કામને જરા વેગ જલ્દી આપજો અને છે ને બહુ બધો માલ જલ્દી આવી જાય ને એવું કરજો, કારણ કે આ વર્ષમાં આ લોકોની 4 વ્હીલ જોઈ જોઈને મારો જીવ બળે છે. અરે એક 4 વ્હીલ શું, તારી પાછળ તો લાઈન કરી દઈશ ગાડીઓની. તું શું કામ ટેન્શન લે છે? હા, પેલું ગીત છે ને કંઈક વીરો મારો લગાડીની લાઈન કરી દો. હા, એના જેવું કરે. બસ તો એ યાદ રાખજે. મને યાદ જ છે, મને યાદ જ છે બસ કે આ નિધિ જ્યાં જાય ને ત્યાં બધાની વિધિ કરી નાખે. પાક્કી વાત છે. એટલે હવે આ દેવાંગની વિધિ થવાની છે એવું ને? એ વિધિ તો એની થઈ જશે, પણ રાજ મને એક ટેન્શન લાગે છે. શું? આપણા કાવતરાની ખબર તો નહીં પડી જાય ને કદાચ એને? એ જ કહું છું, બહુ ધ્યાન રાખજે. જો ખબર પડી ગઈ ને તો પછી વાટ લાગી ગઈ. અને મેં પણ એક છોકરો ગોતી રાખ્યો છે, આનો કેસ પતે ને પછી એમનો વારો છે. હે, કેવો છે છોકરો? એક નંબર, દાઢી બાઢી મસ્ત રાખે છે. હે, વિમલ નામ છે એનું. એટલે એને પછી ફસાવીને એની કલ્લી કરવાની છે. એટલે પહેલા છે ને દેવાંગનો કેસ પૂરો થાય ને પછી. હે, બહુ પૈસાવાળો છે, બહુ પૈસાવાળો છે. એના બાપ દાદા પાસે બહુ બધા પૈસા છે, એટલે બધા ઝપટમાં લઈ લેવાના છે. હવે તું ટેન્શન નહીં લે, આનું તો હું એકલી જ ખેલ પૂરો કરી દઈશ. ત્યાં હું આવી શકું એમ પણ નથી ને, નહીતર હું પણ ત્યાં આવીને મદદ કરત. પણ શું કહું? ના ના ના, તારે તો બહાર જ રહેવાનું છે. તારે આમાં એન્ટ્રી નથી કરવી. હો, હા, હું એન્ટ્રી ક્યારે કરીશ કે જ્યારે જ્યારે તું કંઈક ફસાઈ જઈશ, કંઈક પ્રોબ્લેમ થશે ને તો મારે છે ને તને બચાવવા માટે આવવું પડશે. બાકી તો આ જેમ ચાલે છે ને એમ જ ચલાવવું પડશે. હે, પણ તું છે ને બહુ સાચવીથી કામ કરજે, ક્યાંય ફસાઈ ન જાય, કોઈ પણને ગંધ ના આવે કે આપણે શું કરી રહ્યા છીએ, કે આપણા કામ શું છે. છોકરાઓને ફસાવીને પૈસા પડાવવા, આ વાત કોઈને ખબર પડવી જોવે ના. નહીં પડે. તું શું કામ ટેન્શન લે છે? હવે તું જો, તું શું કરતો હતો અહીંયા? બસ અહીંયા એમ જ તારી રાહ જોઈને જ ઊભો હતો. તારો ફોન આવ્યો ને એટલે, બીજું શું કામ હોય? હવે એક કામ કર, હું તને થોડા પૈસા આપું, તું મોજ કરી આવજા. એક નહીં, એમ નહીં, પહેલાં એક કામ કર. આજે કેટલા દિવસથી છે ને આપણે હોટલમાં જમવા નથી ગયા. આજે આપણે બંને સાથે હોટલમાં જઈએ ને પછી તું જજે. ચાલ 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 ચાલ. ચાલ. તો ક્યાં રહી ગયો દેવાંગ? પાણી પાણી પાણી. આહા બેબી, જોરદાર. એકદમ ટકાટક લાગી રહી છે ને તું તો. થેન્ક યુ. એ બધું તું ક્યાં રહી ગયો તો? મારે આજે છે ને થોડું કામ આવ્યું હતું, અને આમ પણ આજે સાસુમાં જરા મને બધી વાત કરતા હતા પ્રોપર્ટી માટે, એટલા માટે એની સાથે બધી ડિસ્કશન કરતો હતો ને એમાં થોડી મતલબ કે થોડું મોડું થયું. શું ડિસ્કસ ચાલતી હતી મારી? ઓબ્વિયસલી મારા સાસુમાની સાથે એક જ ડિસ્કશન થઈ શકે. કઈ? પૂછ. કઈ? પૈસાની અને પ્રોપર્ટીની. મારા સાસુમાની સાથે દાવ રમવાનું તો મેં શરૂ કરી નાખ્યું છે. એટલે મને લાગે છે ત્યાં સુધી બેબી હવે લગભગ બહુ વાંધો નહીં આપે. અને આમ પણ જો થોડો સમય મારે નાટક કરવાનું છે. આ નાટક માટે થઈને બસ હવે બહુ રાહ નહીં જોવી પડે. ઠીક છે, હવે એ બધું તો છોડ. હું તને શું કહું છું, હું તને જે કહેવા આવી હતી એ તો તે વાત જ મૂકી દીધી મારી. હા તો બોલ ને, તારે શું વાત કરવી હતી? બોલ બોલ. બસ હવે પછી રેડી થજે. સાંભળ પહેલાં. હા બોલ. છે ને મારા ભાઈ
બહુ જ ઉતાવળ કરે છે આપણા લગ્ન માટે યાર. યાર મને ખ્યાલ હતો જ. અને આમ પણ તારો ભાઈ ખોટો નથી, એ સાચો જ છે. પણ જો બેબી, થોડો ટાઈમ મને હજી આપી દે. આઈ થિંક મને 15 થી 20 દિવસનો સમય લાગશે. 15 થી 20 દિવસમાં ગેરંટી પૈસા પણ આવી જશે, મકાન પણ આવી જશે, અને તારા અને મારા લગ્ન પણ થઈ જશે. આ 3 મહિનાનો ટાઈમ આપ્યો તો હજી તને 3 મહિનાનો ટાઈમ ટૂંકો પડે છે, તો હજી 15 દિવસ આપો. બેબી, બધું તું જેવું વિચારીને બેસે ને એટલું સરળ અને આસાન નથી હોતું. તું જાણે છે ને કે મારો શાળો ઓફ થયો છે, પછી જો 1 કરોડ રૂપિયા તો ગવર્મેન્ટમાંથી પણ મળ્યા છે. એટલે છે ને આ બધું કાયદેસરની પ્રોસેસ કરતાં મને વાર લાગે. પહેલાં તો સામેવાળાનો વિશ્વાસ જીતવો પડે, એને ત્યાં સુધી ઊંડાણમાં લઈ જવા પડે કે એને એમ જ લાગે કે મારો જમા એ જ મારો સાચો દીકરો છે. બસ એકવાર આ પ્રોસેસ પતે, મારા સાસુમાં બિલીવ કરી લે, પછી જો તું કોઈ પણ ફાઇલ લઈને જઈશ ને તો પણ આસાનીથી સિગ્નેચર કરી જ દેશે. પણ દેવાંગ, બને ત્યાં લગી જેટલું જલ્દી કર ને એટલું સારું છે. ખબર જ છે ને, પછી મારું કોઈ બીજી જગ્યા પર કરાવી દેશે તો હું શું કરીશ? આઈ નો બેબી, હું જાણું છું. અને જો હું પણ તારા વગર રહી શકતો નથી. બસ મને તો માત્ર એટલું જોઈએ છે કે તારા અને મારા લગ્ન થાય અને મારી લાઈફમાંથી આ દામિની નામનું જે વાવાઝોડું છે ને, એ વાવાઝોડું દૂર થાય. ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે બસ બધું શાંતિથી પતી જવું જોઈએ. પણ તારા માટે તો બહુ સારો ઓપ્શન છે આ. જો એક તો તારા શાળો બી ઓફ થઈ ગયો છે, સસરા બી નથી, તો સાસુ એક જ છે, મનાવતા આટલી બધી વાર લાગે? લાગે જ ને, કારણ કે મારે મારા પપ્પાનો પણ વિચાર કરવાનો ને. તું જાણે છે ને કે પૈસા નથી મારી પાસે, અને એ પૈસા સામે મારા સાસુમાની પાસે આમ તોમ ધોકાર પડ્યા છે. કદાચ ગમે એટલા ગણાવીશ ને તો પણ ખૂટે એમાંના નથી. અને આ સાસુમાં થોડી અઘરી નોટ છે, પણ કહ્યું એ પ્રમાણે 15 થી 20 દિવસનો લાસ્ટ ટાઈમ, બસ પછી નહીં કંઈ કહું. સારું, લઈ લે ટાઈમ. તો કંઈ નહીં, મારા ભાઈને તો હું મનાઈ લઈશ. બસ હવે તું તારા ભાઈને મનાવવા તૈયાર હોય તો પછી બાજી આપણા હાથમાં જ છે. કાંઈ ટેન્શન ના કર. પછી લગ્નનું ક્યારે ગોઠવીશ? બસ મેં તારી પાસે 20 દિવસનો ટાઈમ માંગ્યો છે ને 20 દિવસ પૂરા થયા અને 21મા દિવસે તારા અને મારા લવ મેરેજ થશે કોર્ટમાં. આપણે બંને ઓફિશિયલી હસબન્ડ વાઈફ બનીશું અને જે આપણું ડ્રીમ છે ને એ ડ્રીમને બહુ આસાનીથી પૂરું કરીશું. તને ખબર છે, મેં તો ઘણા બધા સપના જોઈને પણ રાખ્યા છે કે તારા અને મારા લગ્ન થશે, આપણે બહાર હનીમૂન ઉપર જઈશું અને ખૂબ આમ લાઈફને ખૂબ એન્જોય કરીશું બંને જણા. આટલો બધો ઉતાવળો નહીં થા, પહેલાં જે કામ કરવાનું છે એ કર. અરે ગાંડી, તને શું ખબર હોય મેં કેટલા વિચારો કર્યા છે. આ તો બસ ખાલી આમ એક મોકો મળે પછી જો આપણે કેવો ચોખ્ખો મારીએ છીએ. હા, તો પહેલાં મોકલા. હા, એ તો લઈ રહ્યો છું. ચાલ જઈએ આપણે. આવ્યા છીએ તો હોટલ નહીં, આજે ક્યાંક ફરવા જઈએ. તું જ્યારે આવે ત્યારે જમવા જ લઈ જાય મને. સિનેમા. ચાલ મસ્ત. આ કયું મૂવી આવ્યું છે? સૈયારા. સારું કહે બેટા હસો, તારો તો આભાર માનો એટલો ઓછો છે. તું અમારા માટે અત્યારે ભગવાન બનીને આવ્યો હોય એવું લાગે છે. ના આંટી, અરે ભગવાનનું બિરુદ મને ન આપો. મમ્મી કહે છે ને સાચું જ છે. અત્યારે તમે છો ને તો અમને લોકોને ઘણો સપોર્ટ મળે છે. આવી ગયા? બસ હા, મમ્મીજીએ મને ફોન કરીને બોલાવ્યો ને એટલે મને પાક્કી ખબર હતી કે આ વખતે ઘરની અને પ્રોપર્ટીના દસ્તાવેજની ફાઇલ મગાવશે જ. હું લઈને જ આવ્યો છું. લો મમ્મી. હાલો બેન, તમે છે ને બધા કાગળિયા બધા તૈયાર છે. આ વકીલ સાથે જે વાત કરવાની હતી ને બધી વાત પણ મેં કરી લીધી છે. ખાલી એકવાર સિગ્નેચર કરી દો એટલે બધી પ્રોપર્ટી મારા અને દામિનીના નામે. એકદમ સાચી વાત છે. અને હું તો કહું છું કે મારા નામે પણ શું કામ કરાવવી જોઈએ? અત્યાર સુધી તો આ બધું મારી પાસે જ હતું કે નહીં? તો તમને એકને જ તે આપી દઈએ તો? હવે મારો ભાઈ તો છે નહીં, તો પછી આ બધું તમે જ છો ને, જમાય જ છે જે બધું સાચવી શકે છે, નહીં મમ્મી? હા દામિની, તારી વાત એકદમ સાચી છે. ખોટું તારા નામે કરીશ
કંઈ કદાચ ને દેવાંગ કુમારને કંઈ સમય જતાં કંઈ તકલીફ પડી તો પછી એને એમ ન થાય ને કે બંનેના નામમાં શું કામ મારા એકલાના નામે શું કામ ન કરી? અરે વાહ 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 સાસુમાં, ખરેખર જોરદાર હા. આવો ભાગ્ય કહેવાય મારા, આવો ભાગ્ય કે મને તમારા જેવા સાસુમાં અને આ દામિની જેવી પત્ની મળી છે. પણ દેવાંગ કુમાર, મારે તમને એક વાત કરવી છે. આ બધું તમને હોપે છે તો તમામ સંભાળી તો એકશો ને? અરે હોતું હશે કઈ, ચપટીનો ખેલ છે આ બધું. આમ જો મારા જીવ કરતા વધારે સાચવીને રાખીશ, જરાય ટેન્શન નહીં લેતા. અને બધું તમારી નજરની સામે જ છે ને. હા, અહીંયા જ છું. કંઈ નહીં, હવે જલ્દીથી આ પ્રોસેસ બતાવી દો એટલે પછી આગળની પણ જે કાર્યવાહી કરવાની છે કરાવડાવી દો. દેવાંગ, ઉતાવળ શું છે? આ પ્રોપર્ટી તમને મળે ને, મમ્મી તમને પ્રોપર્ટી આપે એની પહેલા હું તમને કંઈક આપવા માંગુ છું. અરે દામિની, જો બકા તે મારા માટે ઘણું બધું કર્યું છે અને અત્યારમાં જે તું આ મને માલ મિલકત પ્રોપર્ટી આપી રહી છે એ પણ મારા માટે એક ગિફ્ટ કરતાં કંઈ કમ નથી. પ્લીઝ હવે મારા માટે કંઈ નહીં. આ વસ્તુ તો પણ તમારે લેવી જ પડશે. અચ્છા, આંખ બંધ કરું, સરપ્રાઈઝ મળશે? ના ના, તો? જરૂર નથી. આપી દઉં ને? હા હા, વાય નોટ, આપવું જ પડે ને. હા દામિની, હા શું બધાની વચ્ચે તે હાથ ઉપાડ્યું મારા ઉપર? તે જે કર્યું છે ને એ પ્રમાણે તો એક ઝાપટ છે ને એ બહુ ઓછી કહેવાય. તે મતલબ તું તારા હસબન્ડ ને તું તાતડી કરીશ? હે, તને શું લાગ્યું? આ તારા નાટકો અમને ખબર નહીં પડે કે તું શું કરે છે શું નહીં? દામિની, કયા નાટક અને શેની વાત કરે છે તું? મેં શેનું નાટક કર્યું છે? દેવાંગ કુમાર, અત્યાર સુધી તમે માં કરીને મને બોલાવતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે મારો આદિ છે બીજો, એટલા માટે જ કેટલો મોટો નિર્ણય કરવા જઈ રહી હતી. સાસુમાં, હું પણ તમે એના છો જ નહીં. આદિભાઈની જગ્યાએ જ છું. મારા આદિનું નામ તારા જીભે ન આવવું જોઈએ. મારા આદિની કમ્પેર તારી સાથે ન કરી શકાય. મારો આદિ ક્યાં ને તું ક્યાં? તમે લોકો કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે? કહું છું, હા કહું છું. તું હા પ્રોપર્ટી પોતાના નામે કરીને હા મારી બેનને છૂટું આપવાનો હતો કા, અને પેલીને રાણી બનાવવાનો હતો. જો કોણ પેલી અને શેની વાત કરે છે આ? નિધિ. કોણ નિધિ? ક્યાંથી નિધિ અને આ ક્યાંથી કહું? વચ્ચે આવી? હું કહું કોણ નિધિ? કોણ નિધિ? હવે આ ગાલે કહીશ. જો મેં છે ને બધી વાત સાંભળી લીધી હતી, અને જ્યારથી તારા પપ્પા અહીંયા આવ્યા હતા ને મિલકત માટે ત્યારથી મારો ડોળો છે ને તમારી ઉપર જ હતો કે આ ક્યાં જાય છે, કોને મળે છે. કારણ કે સામેથી કોઈ વ્યક્તિ મિલકત માંગે ને તો એમાં થોડીક શંકા તો જાય જ, અને એ પ્રમાણે જ હું આવેલો. હા, મારા આંટીને મેં વાત કરી હતી પણ એ મારી વાત સમજી નહોતા એ ક્યાં. પછી જ્યારે બેનને કીધું ને ત્યારે બેન સમજી ગઈ હતી. પછી મેં કીધું તું કે હવે ઈ જ્યાં જાય છે ને ત્યાં હું એનો પીછો કરીશ. મારા મમ્મી તો ભોળા છે. જે દિવસે પપ્પા વાત કરવા આવ્યા હતા ને તે જ દિવસે બધી પ્રોપર્ટી આપી દેવાની વાત કરતા હતા. પણ હું ભોળી નથી ને. કદાચ ભગવાને મારો ભાઈ છીનવી લીધો છે પણ એને જ આ બુદ્ધિ સુજાડી હોય. આ જ જોઈતું હતું તારે આ બધી પ્રોપર્ટી? અરે તું સીધી રીતે અમારી સાથે રહ્યો હોત ને તો પણ તને બધું મળી જાત. જમાઈ છે જમાઈ, પણ જમ કરતા ઓછો નથી. જમાઈ છે ને દીકરા સમાન હોય છે. એક દીકરાની ફરજ પૂરી કરવાની હોય. બહુ કહેતો હતો ને કે ઉપાધિ ન કરી, સારો ભાઈ જતો રહ્યો છે તો હું છું. તને અને તારા મમ્મીને કઈ નહીં થાય. ક્યાં ગયું એ બધું? પ્રોપર્ટી માટે જ ને. હવે બધાને ખબર પડી જ ગઈ છે તો પછી સાચી વાત છે. અત્યાર સુધી હું જે કંઈ પણ કરતો હતો ને એ બધો જ દેખાડો હતો. કારણ કે મને માત્ર ને માત્ર તમારી આ જે પ્રોપર્ટી અને મિલકત છે ને તમારી પાસે એમાં જ રસ હતો. શું છે આનામાં? હે, આને તો સાચવી જ રહ્યો હતો ખોટે ખોટો. બાકી આ તમારી દીકરી જરાય ગમતી નહોતી. પણ શું કરું, મજબૂરી હતી ને. કારણ કે ગમે તેમ કરીને પૈસા, મકાન, જમીન આ બધું જ મારે મારા નામે કરાવવું હતું. અને એમાં અધૂરામાં પૂરું મને સારામાં સારો મોકો મળ્યો. અને એ મોકો એ હતો કે આ તમારો દીકરો જેવો જ થયો ને એ મારા માટે બેસ્ટમાં બેસ્ટ હતું. ઇટ્સ ઓકે મમ્મી,
એ કોના દમ પર ઉછળી રહ્યો છે એ તો તમે જો. એને નિધિ સાથે રહેવું હતું. તને ખબર છે દેવા, કર્મ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે. સારા કર્મો કરો ને તો પરિણામ સારું જ મળે, પણ ખરાબ કર્મો કરો ને તો એ છે ને જીવતે જીવ ભોગવવું પડે છે. તને શું લાગ્યું તું અમારી સાથે આવી રીતે ચીટિંગ કરી છે ને ભગવાન તને મૂકી દેશે એમ? બહુ પ્રેમ કરે છે ને નિધિને, તો જા જઈને એકવાર એને કહેજે કે મારી પાસે એક રૂપિયો પણ નથી રહ્યો, પછી તારી સાથે લગ્ન કરે છે કે નહીં હું જોઉં છું. છોડ ને તારા બધા વિચારો તારી પાસે રાખ. હા, મારી નિધિ એવી નથી. અને આમ પણ આ બધું તે જ કરાવ્યું છે ને? હા, મેં જ કરાવ્યું છે. તો દેવાંગ ઉભા થો એને. હાથ લગાવવાની હિંમત ન કરતો. આ પ્રોપર્ટી છે ને એ મોજશોખ કરવા માટે નથી. આ તારા જેવાને છે ને જેલમાં કેવી રીતે મોકલવાના એ હું સારી રીતે જાણું છું. જો વધારે હું કંઈ કરું ને એની પહેલા અહીંયાથી જતો રહે. મારી વાત સાંભળ. શું વાત સાંભળે મારી દીકરી? પોલીસ દેવાંગ કુમાર, તમારી પર વિશ્વાસ કરીને જો આપી દીધી હોત ને બધી પ્રોપર્ટી તો અમે રસ્તા પર આવી ગયા હોત. અને તમારી જેવા જમાઈ જો દુનિયાની બધી સાસુને મળશે ને તો એને જમાઈ પરથી વિશ્વાસ ઉડી જશે. ક્યારે દીકરો માની નહીં શકે જમાઈને. મહેરબાની કરીને અત્યારે અમારા ઘરમાંથી નીકળી જાઓ. નીકળ જા. જાઉં છું. મારા પપ્પા આવીને બધી વાત કરી લેશે. તું અને તારા પપ્પા હવે જેલમાંથી બહાર જ નહીં નીકળી શકો. બેન, કઈ ચિંતા નહીં કરતી. હા આંટી, તમે પણ